हेलो ओके ओके फाइन चलो लास्ट આપણે મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ સોલેનોઇડ મીન્સ કે સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્રમાં પરમ દિવસે બુધવારે આપણે સ્ટોપ કર્યું હતું લેક્ચરનો ટાઈમ ફિનિશ થઈ ગયો હતો એટલે ત્યાંથી આપણે બાકી રાખ્યું છે આપણે એવું સમજ્યા હતા કે આઈડિયલી એક હેલ્મહોલ્ટ્ઝ કોઇલ ભણ્યા હતા કે જે આપણને પ્રેક્ટિકલી યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરીને આપતું હતું અને બીજું આપણે એવું સમજ્યા હતા કે ભાઈ આપણે એક સિલિન્ડર લઈએ સિલિન્ડર ચાહે હું હોલો લઉં કે સોલિડ લઉં મીન્સ કે નળાકાર લેવાનો છે પોલો નળાકાર લઈએ કે નક્કર નળાકાર લઈએ એવી રીતના મારે આની ઉપર આમ વાયર વાઉન્ડ કરી દેવાનો છે ઇવન અહીંયા તમને હું મોડ્યુલ આજે હું લાવ્યો છું કે આ મોડ્યુલ તમે ચેક કરો તો અહીંયા જે આ રીતનું આપ્યું છે વાઇન્ડિંગ આ વાઇન્ડિંગ જ છે છોકરા આ જે શો કરે છે વાઇન્ડિંગ જ છે અને ઈ હવાની અંદર છે જનરલી એરની અંદર આપણે તમે કોઈ બી ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ તમે આગળ જતા ભણશો એટલે અત્યારે આપણે સિલિન્ડર લઈએ છીએ અને નોન કન્ડક્ટિંગ સિલિન્ડર હશે ને એની ઉપર ઈ હોલો બી હોય સોલિડ બી હોય નક્કર બી હોય પોલોય હોય આપણે ઉપર વાઇન્ડિંગ કરવાનું છે તો યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ આપણને પ્રોવાઈડ કરે ઈ આપણને ખબર છે હવે આજે આપણે એના મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવાની પ્રોસેસ તરફ જઈએ છીએ એટલે પહેલા જ હું અહીંયા લખું મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ મેગ્નેટિક ફિલ્ડ મેગ્નેટિક ઇન્ડક્શન બધું જ ચાલશે મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ કરંટ કેરિંગ એટલે કે વિદ્યુત પ્રવાહ આધારિત કરંટ કેરિંગ ફાઇનાઇટ લેન્થ સોલેનોઇડ મીન્સ કે પરિમિત લંબાઈના ફાઇનાઇટ એટલે છોકરાઓ પરિમિત લંબાઈના વિદ્યુત પ્રવાહ આધારિત સોલેનોઇડને લીધે ચુંબકીય ક્ષેત્ર આપણે સમજવાનું છે મેં તમને એવું સમજાવ્યું હતું કે ખરેખર આપણે આવી રીતનો એક સિલિન્ડર લઈએ આમ સિલિન્ડર અને એની ઉપર આવી રીતનું વાઇન્ડિંગ કરી દઈએ છોકરાઓ મેં કીધું ટાઇટલી વાઉન્ડ કરવાનું તમારે આ ટાઇટલી વાઉન્ડ શું કામ કરવાનું છે આજે ધીમે ધીમે જતા સમજાશે વધારે આપણે નેક્સ્ટ લેક્ચર મંડે ઉપર જશે કે ટાઇટલી વાઉન્ડ શું કામ હોવું જોઈએ હમણાં હું તમને આઈડિયલ સોલેનોઇડમાં જ સમજાવી દઈશ વાત તો બટ આ આંટાઓ ખૂબ નજીક હોવા જોઈએ છૂટા છૂટા નહીં અને આ જે લીધું તું એ આપણે હોલો બી લઈએ તો બી ચાલે છોકરો એટલે કે પોલું બી ચાલે અથવા તમે એને સોલિડ લઈ લો નળાકાર તો બી ચાલે હવે હું અહીં આવી જ રીતનો એક છોકરો સોલેનોઇડ લઉં છું પણ હું કોઈ સિલિન્ડર ઉપર વાઉન્ડ નથી કરતો હું આવી રીતના વાઉન્ડ કરું છું ભાઈ કે આવી રીતનો એક ફાઇનાઇટ લેન્થનો સોલેનોઇડ છે આપણી પાસે એક ફાઇનાઇટ લેન્થનો સોલેનોઇડ ટૂંકમાં સોલેનોઇડમાં મેં કીધું તું ખરેખર આ વાયર છે છોકરા વાયરને આપણે વાઉન્ડ કરી દઈએ ટૂંકમાં વાયરને વિટોલી દઈએ એટલે સોલેનોઇડ બની જાય હું આ એની એક્સિસ કહી દઉં છું આ જે છે એની અક્ષ છે અને અહીંથી આપણે એવું વિચારી લઈએ કે ભાઈ આવી રીતનો આમ કરંટ ફ્લો થાય છે આઈ જેટલો કરંટ અહીંથી આમ અહીંથી આમ અહીંથી આમ આખો કરંટ પ્રોડ્યુસ થાય છે તો છોકરો કરંટ હોય તો આપણે ભણી ગયા કરંટ કેરિંગ વાયર મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરે તો અહીંયા આમ કરંટ છે અચ્છા કોઇલના કેસમાં ભણી ગયા હતા છોકરાઓ આપણે કે જે ડાયરેક્શનમાં કરંટ ફ્લો થાય ડાયરેક્શનમાં હું ફિંગર્સને કલ કરું તો થંબ તમને મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન આપે અહીંયા જો આમ આખો લૂપ છે તો હું ફિંગર્સને કરંટની ડાયરેક્શનમાં કલ કરું તો થંબ આમ ગયો એટલે કે અહીંયા બધી જગ્યાએ આ ડાયરેક્શનમાં મેગ્નેટિક ફિલ્ડ આપણને મળવાનું છે બટ આજે આપણે એ કામ નથી તો આપણને સમજાઈ જ ગયું છે કે મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન કેમ આવશે અહીંયા આપણો મેઇન કન્સર્ન એ છે કે એ મેગ્નેટિક ફિલ્ડનું મેગ્નિટ્યુડ કેટલું આવશે મૂલ્ય કેટલું આવશે એ આપણે ફાઇન્ડ કરવાનું છે પહેલા મેઇન તો હવે અહીંયા આપણે મૂલ્ય ફાઇન્ડ કરવા તરફ આગળ વધીએ મારે આ એક પી પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવું છે આ પોઈન્ટને હું પી કીધું હવે આ જે છે એ આપણી વાઇન્ડિંગની બાઉન્ડ્રી છે અહીંયા સુધી વાઇન્ડિંગ છે નીચે અહીંયા સુધી વાઇન્ડિંગ છે અગેન આમાં તે હું તમને આપણે કેમ ઓલા ફાઇનાઇટ લેન્થના વાયરને લીધે 3 લાઇન ડ્રો કરતા હતા એવી જ મેથડથી હું તમને સમજાવું એટલે તમારા મગજમાં ફિક્સ બેસે હું અહીંયા આવી રીતના એક આ જે ઉપરની બાઉન્ડ્રી છે ત્યાંથી પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ આવી રીતના શો કરું પછી આ એન્ડ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ સાથે પી પોઈન્ટ પાસે કંઈક એંગલ બનાવશે અને આ એન્ડ બી કંઈક એંગલ બનાવશે
પી પોઈન્ટ ઈ છે કે જે પોઈન્ટ પાસે મારે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવું છે. ઈ પોઈન્ટને મેં પી પોઈન્ટ કીધો છે. હવે અહીંયા આ પી પોઈન્ટ પાસે આપણે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવું છે. તો એક કામ કરીએ, આ કરંટ કેરિંગ કોઇલ છે તો આખાને લીધે સીધું મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ નહીં કરી શકાય. જો આ એન્ડ પી પોઈન્ટ પાસે પરપેન્ડિક્યુલર સાથે એન્ટી ક્લોકવાઇઝમાં θ1 એંગલ બનાવે છે અને આ એન્ડ પરપેન્ડિક્યુલર સાથે ક્લોકવાઇઝમાં જો θ2 એંગલ બનાવે છે. આ એંગલ જે બન્યો એ θ1 બન્યો અને આ એંગલ જે બન્યો θ2 બન્યો. અહીંયા નીચે બી હું તમને એક વખત થોડીક હાઇલાઇટ આપું છું કે આ પી પોઈન્ટ છે છોકરાઓ, આ તમારું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ છે. આ એન્ડ જો તમારે અહીંયા એન્ટી ક્લોકવાઇઝમાં θ1 એન્ડ બનાવ્યો, એંગલ બનાવ્યો અને આ એન્ડે જો છોકરાઓ ક્લોકવાઇઝમાં θ2 એંગલ ક્રિએટ કર્યો. ધીસ ઇઝ θ1, ધીસ ઇઝ θ2. હવે મારે આખી સોલેનોઇડ ને કારણે પી પાસે નેટ જોતું છે તો ડાયરેક્ટલી નહીં મળે, કારણ કે મારે અહીંયા યુઝ કરવો છે છોકરાઓ એમ્પિયર સર્કિટલ લો થી સીધું મળશે. મારે બાયો-સાવર્ટ લો યુઝ કરવો છે. આજે જ હમણાં એમ્પિયર સર્કિટલ લો ચાલવાનું છે, એ ડાયરેક્ટ આપશે. પણ આપણે તો બાયો-સાવર્ટ લો, અને બાયો-સાવર્ટ લો માં તમને ખબર છે કે આપણને મેગ્નેટિક ફિલ્ડ પહેલા જે મળવાનું એ આપણે કરંટ એલિમેન્ટ વિદ્યુત પ્રવાહ ખંડને કારણે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરીએ છીએ અને પછી એનું ઇન્ટિગ્રેશન કરીએ છીએ. તો પહેલા મારે કરંટ એલિમેન્ટ લેવો પડશે. હવે આમાં કરંટ એલિમેન્ટ મારે રિંગના ફોર્મમાં લેવો પડે. એટલે બરાબર સમજજો, ઈ પહેલા રીતે આ ફાઇનાઇટ લેન્થ નો વાયર છે ને, તો હું અહીંયા ટોટલ આ લેન્થ ને L1 કહી દઉં અને આ લેન્થ ને હું L2 કહી દઉં. એટલે ટોટલ આખો સોલેનોઇડ L લેન્થ નો જે છે ને એ L લેન્થ ઇઝ ઇક્વલ ટુ L1 પ્લસ L2 લખી શકીએ. આપણે મારે આ કોઈ પી પોઈન્ટ પાસે જોઈએ છે. અચ્છા, મારે બાયો-સાવર્ટ નો નિયમનો યુઝ કરવો છે, બાયો-સાવર્ટ લો. તો આપણે મેં કીધું એમ કે ભાઈ મારે એક કરંટ એલિમેન્ટ લેવો પડે. અહીંયા કરંટ એલિમેન્ટ એટલે એક રિંગ. અચ્છા, મીન્સ કે કોઇલ. હું એક કામ કરું, અહીંથી છોકરાઓ x જેટલા ડિસ્ટન્સે આવ્યો, અહીંથી મેં x જેટલા ડિસ્ટન્સે આવ્યું, આમ જ લખું, અહીંથી x જેટલા ડિસ્ટન્સ પર આવ્યું અને છોકરાઓ આપણે એક dx વિથની આવી રીતના dx વિથની મેં એક કરંટ કેરિંગ કોઇલ લીધી. આની રેડિયસ હું છોકરાઓ સ્મોલ r જ કહી દઉં, તો રેડિયસ તો આની જ રહેશે. આ મેં વિથ શો કરી છે, બરાબર સમજજો. આ મારી વિથ છે, આ આખી એક કોઇલ છે અને આ એની વિથ છે. dx વિથની મેં કોઇલ લીધી. અહીંયા જે સોલેનોઇડ છે ને, આમાં એક ટર્મ તમારે ખાસ યાદ રાખવાની છે કે આમાં છોકરાઓ આપણે સ્મોલ n ડિફાઇન કરીએ છીએ. સ્મોલ n એટલે હું કહી દઈશ નંબર ઓફ ટર્ન્સ પર યુનિટ લેન્થ. નંબર ઓફ ટર્ન્સ પર યુનિટ લેન્થ, એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા. યાદ રાખજો, આખા સોલેનોઇડમાં એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા મેં સ્મોલ n કીધી છે. એટલે મેં શું કર્યું છોકરા, કરંટ કેરિંગ એલિમેન્ટ લીધો. એલિમેન્ટ તરીકે મેં અહીંયા કોઇલ લઈ લીધી જેની રેડિયસ r જ છે પણ જેની થિકનેસ વિથ dx છે. એવું શું કામ કર્યું તમને હમણાં સમજાઈ જશે. હવે હું છોકરાઓ બાયો-સાવર્ટ લો લખું તો કે ભાઈ મેગ્નેટિક ફિલ્ડ એટ પોઈન્ટ P due to elemental coil is elemental coil ને લીધે મેગ્નેટિક ફિલ્ડ P પોઈન્ટ પાસે that is dB is equal to μ0/4 pi. dB is equal to μ0/4 pi આઈડિયલ વેક્ટર ક્રોસ r વેક્ટર. પણ તમને ખબર જ છે કે ક્રોસ નો લખું તો IDL sin θ અપોન છોકરાઓ r² આવે. પેલો આને કારણે ફાઇન્ડ કરું, કોઇલના કારણે. બટ આ તમે લખતા પહેલા યાદ રાખજો કે આનું જ આપણે પ્રૂફ કરીને લખવાનું, જો ન લખ્યું હોય તો સ્ટોપ કરજો, કે આ તો આપણે છોકરાઓ બેઝિક જે છે એ બાયો-સાવર્ટ લો મેં લખ્યો. હું એ બાયો-સાવર્ટ લો નો યુઝ કરીને ઓલરેડી આ પી પોઈન્ટ, જો આ પી પોઈન્ટ કરંટ કેરિંગ એલિમેન્ટની એક્સિસ પર છે. કેટલા ડિસ્ટન્સે છે? x. તો આપણે સમજી ગયા છીએ છોકરો કે કરંટ કેરિંગ કોઇલ હોય કે કરંટ કેરિંગ રિંગ હોય એની એક્સિસ પર p જેટલા ડિસ્ટન્સે મેગ્નેટિક ફિલ્ડ સીધું કેટલું થાય એ મને ખબર છે, તો હું તો સીધું લખું. આપણે ફોર્મ્યુલા ભણી ગયા, μ0 ઇન્ટુ નંબર ઓફ ટર્ન્સ, μ0 I એની રેડિયસ નો સ્ક્વેર, રેડિયસ સ્મોલ r સ્ક્વેર, અપોન
2 રેડિયસ નો સ્ક્વેર પ્લસ ડિસ્ટન્સ નો સ્ક્વેર રેસ ટુ 3/2. કારણ કે આ પ્રૂવ કરવા માટે આપણે બાયો સાવર્ટનો લો નો યુઝ કર્યો હતો. હું સીધું લખી શકું ને કે ભાઈ મેં અહીંયા એલિમેન્ટ તરીકે ડિસ્ક લીધી છે ને પી પોઈન્ટ એ ડિસ્ક પરનું પોઈન્ટ છે, સોરી એની એક્સિસ પરનું. તો મેં અહીંયા જે એલિમેન્ટલ રિંગ ગયો કે એલિમેન્ટલ કોઇલ ગયો, ડિસ્ક ની સોરી એલિમેન્ટલ રિંગ કે કોઇલ ગયો તો એની એક્સિસ પરનો પોઈન્ટ છે. તો મેગ્નેટિક ફિલ્ડની ફોર્મ્યુલા મને ખબર છે, પણ નંબર ઓફ ટર્ન્સ લખવાના બાકી છે. એના માટે ખાસ ધ્યાન આપજો. હું એવું માનીને ચાલુ છું છોકરાઓ, μ0 IR², ધેટ્સ ફાઇન. બટ હું એમ કહું છું કે છોકરાઓ મેં એવું કીધું કે 1 મીટર લેન્થ ની અંદર સ્મોલ એન ટર્ન્સ છે. જો અહીં થયું સ્મોલ એન એટલે નંબર ઓફ ટર્ન્સ પર લેન્થ, મીન્સ કે 1 મીટર ની અંદર આ L મીટર છે, ટોટલ લેન્થ L છે. હું 1 મીટર લઉં તો 1 મીટર ની અંદર n ટર્ન છે. અહીંયા હું એવું કહેવા માંગ્યો કે ભાઈ 1 મીટર ની અંદર n ટર્ન છે. તો 1 મીટર ની અંદર n ટર્ન, તો ટોટલ આની લેન્થ કેટલી છે? આપણો જે એલિમેન્ટ છે એની લેન્થ dx છે. તો લખી નાખું છોકરો કે dx મીટર વિથમાં કેટલા ટર્ન? તો કે ભાઈ n dx. તો આને હું n dx વડે મલ્ટીપ્લાય કરી નાખું, n dx વડે મલ્ટીપ્લાય કરી નાખું. આ μ0 એઝ ઇટ ઇઝ થઈ. ટોટલ નંબર ઓફ ટર્ન આપણને ખબર જ છે ફોર્મ્યુલા μ0 NIR² upon 2 R² plus X² raised to 3/2. તો એ ટોટલ કેટલા ટર્ન હતા એ તમારી પાસે આવી ગયા. આ ડીબી મળ્યું. હવે તમે વિચાર કરો કે આ ડીબી ની અંદર જેટલું કોન્સ્ટન્ટ છે એ બધાને પહેલા બહાર લઈ લઈએ. આવી એક કોઇલ લીધી, આવી બીજી કોઇલ, ત્રીજી કોઇલ, ચોથી, પાંચમી, એમ ડાબી બાજુ છોકરાઓ અહીંથી શરૂ કરીને L1 ડિસ્ટન્સ સુધી કોઇલ હશે અને અહીંથી શરૂ કરીને L2 સુધી કોઇલ હશે છોકરાઓ ડેફિનેટલી. તો હવે હું એક કામ કરું, મારે નેટ મેગ્નેટિક ફિલ્ડ જોઈ છે. અચ્છા ડાયરેક્શન જોવો, ચલો ભાઈ આમાંથી કરંટ કેમ જતો હતો? તો કે પાછળની સાઈડમાંથી કરંટ નીચે હતો અને આગળથી ઉપર હતો, એટલે આમ જ હતું. તો પી પોઈન્ટ પાસે જે મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન આવવાની એ રાઈટ વડે જ આવવાની. અને જેટલા બી હું કોઇલ લઈશ, ઇવન રાઈટ સાઈડે તે હું એલિમેન્ટલ કોઇલ લઈશ રાઈટ સાઈડે, તો એને કારણે મેગ્નેટિક ફિલ્ડ તો છોકરા આ જ સાઈડ જવાનું છે. જો આપણે લઈ જોઈએ, અહીંયા જોવા જાવ તો પાછળથી આમ આવતું હોય, અહીંથી આમ છોકરાઓ આપણે અહીંયા જે છે એ મેં ડીબી વેક્ટર અહીંયા આપણે આ રીતના શો કર્યું. અહીંયા જો આગળથી આમ ઉપર જાય છે, પાછળથી નીચે આવે છે, તો આપણે અહીંયા બધી જ જગ્યાએ આવી રીતના શો કરી દઈએ, આમ શો કરતા જઈએ આપણે કરંટની સેન્સને. તો જો આમ જ જવાનું છે ત્યાં મેગ્નેટિક ફિલ્ડ. તો આ જે છે એ અહીંયા આપણું કરંટ કેરિંગ કોઇલ છે, ઉપરથી આમ નીચેથી આમ. હવે હું અહીંયા કરંટ બધી જગ્યાએ તમારે શો કરવાની કોઈ જરૂર નથી. મારું કહેવાનું મિનિંગ એમ છે કે અહીંથી x જેટલા ડિસ્ટન્સે તમે જશો ને, ત્યાં એક એલિમેન્ટ લેશો આમ કોઇલનો, તો છોકરાઓ એને કારણે અહીંયા આમ જશે મેગ્નેટિક ફિલ્ડ, પણ આમ ફરીને આવશું ને તો અહીંયા આમ જ આવશે, મીન્સ કે સેમ જ હશે. તો હું નેટ મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરું. ચલો, નેટ મેગ્નેટિક ફિલ્ડ એટ પોઈન્ટ P. તો બી જોતું હોય તો મારે શું કરવું પડે છોકરા? આવું જેટલી ડીબી આ એક એલિમેન્ટલ રિંગને કારણે કે કોઇલને કારણે મળ્યું, આવું જેટલી છે એ બધાનું ઇન્ટિગ્રેશન. અચ્છા, બધાનું ઇન્ટિગ્રેશન સીધે સીધું એટલા માટે કરી શક્યો કે મેં કીધું એમ કે પી પોઈન્ટ પાસે બધી કોઇલને કારણે રાઈટ વડે જ જવાનું છે, રાઈટ વડે જ જશે, એટલે મારે સીધું એડિશન થઈ જાય. આની પહેલામાં યાદ કરો, ડીબી કોસ થીટા, ડીબી સાઇન થીટા એવું લેવું પડતું હતું, ડીબી કોસ કટ થઈ જતું હતું, તો ત્યારે સીધું ડીબી નું મેં ઇન્ટિગ્રેશન નહોતો કરી શક્યો, બીકોઝ ઓફ ને ડીબી ડાયરેક્શન વાઇઝ ચેન્જ થતું હતું. અહીંયા તો ડીબી બધું સીધું જ છે, તો ઇન્ટિગ્રેશન કરી શકું. અચ્છા, લિમિટ તો કે આ સાઈડ ક્યાંથી શરૂ કરીને, તો કે આમ ડાબી બાજુ, તો -L1 થી +L2. મારે બે ડાયરેક્શન ને ડિફરન્ટ તો કરવી, એટલે -L1 થી +L2 સુધી આ રીતનું આપણે ઇન્ટિગ્રેશન કરી શકીએ, -L1 to +L2. ઓકે ફાઇન. હવે જેટલું આમાંથી બધા છોકરાઓ કોન્સ્ટન્ટ છે એ બધાને બહાર લઈ લો. ચલો, તો B ઇઝ ઇક્વલ ટુ μ0 બાર સ્મોલ n બાર IR² બાર upon 2 બાર integration of -L1 to +L2 dx upon R² plus X² raised to 3/2. હવે બી ગ્રુપ વાળા જો ઇન્ટિગ્રેશન શીખી જાય તો એના માટે બેસ્ટ જ છે. એ ગ્રુપ વાળાને તો આ બધું ખબર જ હશે, હું કહીશ એ હમણાં કે આવી રીતનું આવે ને. જો હું બી ગ્રુપ વાળાને સમજાય એમ જ કહું છું, કાંઈ એમાં રોકેટ સાયન્સ છે જ નહીં, હંમેશા આમ જ હોય.
જો નીચે જુઓ તમે, એક સ્મોલ આર સ્ક્વેર છે. સ્મોલ આર તો રેડિયસ છે, એ તો ફિક્સ હોવાની ભાઈ, એટલે એક કોન્સ્ટન્ટ. વેરી કોણ કરે છે? એક્સ. અહીંથી હું એક્સ જુદા જુદા એક્સ જેટલા ડિસ્ટન્સે હું કોઇલ લેતો જવાનું છે, એક્સ વેરી કરે છે. અને ઉપર જો ડીએક્સ જ આપ્યું છે. એટલે જ્યારે ડિનોમિનેટરમાં આવી રીતના એક કોન્સ્ટન્ટ ટર્મનો સ્ક્વેર હોય પ્લસ વેરિયેબલ ટર્મનો સ્ક્વેર હોય ને એની 3/2 પાવર હોય ને, એટલે તમારે ઓલવેઝ અહીંયા એઝ્યુમ કરવાનું આવે આવી રીતનું છોકરાઓ, x ઇઝ ઇક્વલ ટુ r tan થીટા. એ ગ્રુપ વાળાને તો ખબર જ છે કે આવું હોય ત્યારે આવું લખાય, રાઈટ. પણ બી ગ્રુપ વાળાને એવો ક્વેશ્ચન થાય, સાહેબ તમે tan થીટા ક્યાં લાવ્યા? કેમ અમને કેમ ખબર પડે? રૂલ છે, આ આર છોકરાઓ રેડિયસ એ તો ફિક્સ છે, એક્સ વેરિયેબલ છે, ઉપર મારે ડીએક્સ જોઈ છે. હવે તરત જો મારું કહેવાનું એમ છે કે એક્સ વેરી થાય છે કોની રિસ્પેક્ટમાં? થીટા. આર તો ફિક્સ છે, તો એક્સ નું થીટાની રિસ્પેક્ટમાં ડિફરન્શિએશન કરો તો હાલો તો જરાક. તો આર ના આર tan થીટા નું ડિફરન્શિએશન થાય sec સ્ક્વેર થીટા, તો ત્યાંથી dx ઇઝ ઇક્વલ ટુ નો લખાય r sec સ્ક્વેર થીટા d થીટા. જો છોકરાઓ dx ની વેલ્યુ મળી ગઈ. એ ગ્રુપ વાળા તો સીધું લખવા માટે ટેવાયેલા હોય ને, સીધું જ લખવાનું હોય. આ તો બી ગ્રુપ વાળા છે એટલે મેં સમજાવતા લઈ ગયું. હવે અહીંયા આપણે છોકરાઓ b ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 સ્મોલ n I r સ્ક્વેર બાય 2 ઇન્ટિગ્રેશન ઓફ -L1 ટુ +L2 dx ની જગ્યાએ હું અહીંયા વેલ્યુ પુટ કરું, થોડુંક આ સાઈડ લઈ લો, એટલે dx ની જગ્યાએ હું વેલ્યુ પુટ કરું તો શું આવશે છોકરાઓ? r sec સ્ક્વેર થીટા d થીટા અપોન 2 તો બહાર આવી ગયો છે, r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર. x સ્ક્વેર ની વેલ્યુ મૂકી દઉં છોકરાઓ તો r સ્ક્વેર tan સ્ક્વેર થીટા, r સ્ક્વેર ને બહાર લઈ લ્યો એટલે બહાર આવવાનું છે r ક્યુબ. 1 પ્લસ tan સ્ક્વેર થીટા એટલે sec સ્ક્વેર થીટા, 2 ગયા તો sec ક્યુબ થીટા થઈ ગયું. તો અહીંયા r સ્ક્વેર ને r ક્યુબ કટ થઈ ગયું. છોકરા 1 પ્લસ tan સ્ક્વેર થીટા sec સ્ક્વેર થીટા થાય. આ તો 10th માં આવતું હતું પાછું, જોજો. સો b ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 સ્મોલ ni બાય 2. છોકરાઓ sec 2 થીટા આવી ગયું, 1 અપોન sec થીટા cos થીટા થાય. સો -L1 ટુ +L2 cos થીટા d થીટા, 1 અપોન sec થીટા cos થીટા થાય. અને b ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 સ્મોલ ni બાય 2 cos થીટા નો શું થશે છોકરાઓ? ઇન્ટિગ્રેશન sin થીટા. પણ હજી ડખો ઈ છે કે મેં ઇન્ટિગ્રેશન માં થીટા લઈ આવ્યો ને લિમિટમાં લેન્થ છે, તો એમ ન ચાલે ભાઈ. ચલો હવે થીટા ક્યાંથી લેવો? જો મારે sin થીટા નું કામ છે, મારે કામ છે sin થીટા નું, તો હું આમ કરું, જો તમે sin થીટા ક્યાંથી લીધો આપણે બધા બરાબર જોશે અહીંયા કે મેં છોકરાઓ આ જો તો આ શું લીધી તો કે x જેટલા ડિસ્ટન્સ છે, એક એલિમેન્ટલ કોઇલ લીધી. ઈ એલિમેન્ટલ કોઇલે જો તો p પોઈન્ટ પાસે આવી રીતનો થીટા એંગલ બનાવ્યો છે છોકરો. જો હું હંમેશા પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ સાથે બે એન્ડ કેટલો એંગલ બનાવ્યો એ મેં લખ્યો. અચ્છા અહીંયા હું કહી દઉં, જો અહીંયા આપણે p પોઈન્ટ લીધું હતું, આ એક એન્ડે બનાવેલો એંગલ θ2, આ એન્ડે બનાવેલો એંગલ θ1. અહીંયા મેં જે કોઇલ લીધી ને છોકરાઓ dx વિથની, એને p પોઈન્ટ સાથે બનાવેલો એંગલ θ, કારણ કે હું કોઇલ માટે જ વાત કરતો હતો છોકરો, બેઝિકલી તો આપણું કોઇલ માટેનું જ હતું. તો અહીંયા આપણે sin θ ની વેલ્યુ હવે આપણે અહીંથી પુટ કરવા જઈએ તો sin θ ઇઝ ઇક્વલ ટુ શું થવાનું? જો તો છોકરાઓ sin θ ઇઝ ઇક્વલ ટુ થવાનું છે x, that is x એટલે sin θ એટલે સામેની બાજુ, ટૂંકમાં ઓપોઝિટ અપોન હાઇપોટેનિયસ, તો x સ્ક્વેર પ્લસ r સ્ક્વેર આવું થશે. તો હું અહીંથી sin θ લખી નાખું. sin θ ઇઝ ઇક્વલ ટુ આપણે b ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 ni બાય 2 sin θ ની જગ્યાએ આપણે હમણાં જોયું x અપોન x સ્ક્વેર પ્લસ સ્મોલ r સ્ક્વેર રેઝ ટુ 1/2 લિમિટ -L1 ટુ +L2. હવે મારા વાલાઓ તમે પહેલા અપર લિમિટ ને લોઅર લિમિટ કરો એટલે તમને ખબર પડી જશે કે b ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 સ્મોલ ni બાય 2.
પેલા અપર લિમિટ એટલે x ની જગ્યાએ છોકરાઓ શું આવી જશે L2. યસ, નીચે L2 જ મૂકવાનું. L2 સ્ક્વેર પ્લસ સ્મોલ r સ્ક્વેર રેસ ટુ 1/2 પ્લસ, અચ્છા રૂલ મુજબ છોકરાઓ શું આવે માઇનસ અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. x ની જગ્યાએ બોલો છોકરાઓ માઇનસ L1 અપોન માઇનસ L1 નો સ્ક્વેર એટલે L1 સ્ક્વેર પ્લસ સ્મોલ r સ્ક્વેર રેસ ટુ 3/2. અચ્છા, હું યાદ અપાવું કે કેસ આખો એવો હતો કે આ પી પોઈન્ટ પાસે મારે ફાઇન્ડ કરવું હતું. આ એન્ડ કાંઈક એંગલ θ2 ક્રિએટ કરતો હતો, આ એન્ડ કાંઈક એંગલ θ1 ક્રિએટ કરતો હતો. મેં અહીંયા આવી ડિસ્ક લીધી કે જેને એંગલ θ બનાવ્યો. હા ભાઈ, કયું સેન્ટર? હે? હા હા બરાબર છે. 3/2 ને લખાઈ ગયું છે 1/2. ઓકે, તો આપણે હવે અહીંયા જો આ મેં θ લીધું છોકરા, આ L1, આને આપણે x કહેતા હતા, આ x છે અને આ એંગલ જ્યાં સુધી છે એ L1 હતો અને આ એંગલ જ્યાં સુધી છે એ L2 છે. હા ભાઈ, ઓકે, આ નથી દેખાતી? ઓકે, નો પ્રોબ્લેમ. વ્હાઈટ થી દેખાઈશ ને ચકાસ? ઓકે, હાલો ડન. તો હવે આ થીટા જે છે, થીટા એંગલ મેં લીધો. હવે તો વિચાર કરો તો અહીંયાથી આપણે સમજવા જઈએ તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, એટલું જ બધાને ખબર પડી જાય. જો તો b ઇઝ ઇક્વલ ટુ, જો ડાયરેક્ટ ફોર્મ્યુલા આવે છે μ0ni/2. સમજજો છોકરાઓ. તો અહીંયા હું એક L2 આવ્યું, L2 ક્યાં ગયું? આવ્યું આ છોકરાઓ L2 છે. જો આ તો તમને ખબર જ છે કે અહીંથી મેં ડિસ્ટન્સ કેટલું કીધું તું r, તો તમારું આ કેટલું થાય √r² પ્લસ L² થાય, સોરી L2 સ્ક્વેર થાય. તો જોવો તો sin θ2 ઇઝ ઇક્વલ ટુ ઓપોઝિટ અપોન હાઇપોટેનિયસ. છોકરાઓ sin θ2 બરાબર સામેની બાજુ છેદમાં વિકર્ણ. એ સાહેબ અમને ઓલા પણ જઈને સમજાવો ને. લે ન્યા સમજાવું. જો તો બકા, અહીંથી ત્યાંને θ2 કીધું તું, તું જરાક ધ્યાન આપ દોસ્ત. અહીંથી ત્યાંને θ2 કીધું તું, હા સાહેબ મેં θ2 કીધું તું. તો sin θ2 બરાબર સામેની બાજુ L2 થઈ છેદમાં પાયથાગોરસ તું કર, તો પાયથાગોરસ મુજબ હાઇપોટેનિયસ શું આવશે? √r² પ્લસ L2 સ્ક્વેર. મીન્સ કે બકા હું અહીંયા આપણે અહીંથી જોવા જઈએ તો આ L2 અપોન L2 સ્ક્વેર પ્લસ r² રેસ ટુ 1/2 ની જગ્યાએ હું sin θ2 ન મૂકી શકું. માઇનસ માઇનસ પ્લસ સેમ sin θ1 બરાબર આખે આખી θ1 તો આખા આના માટે છે છોકરાઓ, આખા માટે છે. જો θ2 તો આમ, તો છોકરાઓ આ sin θ2 હું કહી દઉં, sin θ2 હું કહી દઉં, સોરી θ1, sin θ1 બરાબર સામેની બાજુ ઓપોઝિટ L1 અપોન હાઇપોટેનિયસ ધેટ ઇઝ √L1² પ્લસ r². એવું છે? હા, L1 અપોન L1² પ્લસ r² છે. તો એને હું કહી દઉં sin θ1. તમારી પાસે ફોર્મ્યુલા રેડી થઈ ગઈ. બાયો સાવર લો થી આપણે પ્રૂવ કર્યું. આ તમને આવડવું જોઈએ કે ગમે ત્યારે સોલેનોઇડ ની અંદર મારે એલિમેન્ટ લેવાના આવે તો કેવી રીતના એલિમેન્ટ લઈ શકાય. અને આપણે ઇક્વેશન યાદ રાખશું. મેં પહેલા કીધું એમ કે ડગલે ને પગલે ઇક્વેશન આવશે તમારે. આજે μ0ni/2 sin θ1 પ્લસ sin θ2, θ1 θ2 બે જોવા જાવ તો પાછું યાદ અપાવી દઉં લાસ્ટ ટાઈમ, પછી હું આગળના કેસમાં લઈ જાઉં કે θ1 θ2 જો પરપેન્ડિક્યુલર સાથે, ઓલી લાઈન થી આ પરપેન્ડિક્યુલર સાથે એક એંગલ એન્ટી ક્લોકવાઇઝ બન્યો, એક ક્લોકવાઇઝ બન્યો, θ1 θ2. હું અહીંથી તમને ઈ યાદ અપાવીને પછી નવો કેસ કહું. ટૂંકમાં આમ હતું છોકરાઓ, આવી રીતનો કેસ હતો આપણો કે તમારી પાસે આવું એક ફાઇનાઇટ લેન્થ નું સોલેનોઇડ હોય, પરિમિત લંબાઈનું. અહીંયા વચ્ચે મેં P પોઈન્ટ કીધો હોય, એની રેડિયસ R હોય. મેં 3 લાઈન ડ્રો કરવાની કીધી. એક આ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ વાળી જે R છે, જે આ રેડિયસ જ છે.
આ એન્ડ એની સાથે એન્ટી ક્લોકવાઇઝમાં θ1 એંગલ બનાવે છે. આ એન્ડ એની સાથે ક્લોકવાઇઝમાં θ2 એંગલ બનાવે છે. તો P પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ થઈ જશે μ0ni/2 sin θ1 પ્લસ sin θ2. બોલો રેડી બધાને ભાઈ? એલા ખબર પડી? મેં ઓલું ઈડર ખબર પડી? આગળના બે બહેનો આમાં મેં ઇન્ટિગ્રેશન કેમ કર્યું એ ખબર પડી? ઓલું આની જગ્યાએ કઈ રીતના એઝ્યુમ કર્યું? r² + x² હતો તો x = શું લઈ લેવાનું? r tan θ. આ ક્યાંથી આવ્યું સાહેબ? મેથ્સ છે કે જ્યારે આવું તમે જોવો ને 3/2 પાવર જોયું હોય ને ત્યારે કરી નાખો. એ ગ્રુપ વાળાને કહેવાની જરૂર નથી, બી ગ્રુપ વાળા માટે છે. અને બીજી વાત કે તમારો માર્ક તો તમારી ઇક્વેશન થી જવાના છે μ0ni/2 sin θ1 + sin θ2. ચાલો નવું હેડિંગ આપું છોકરા હું આમાં નામ જ that is magnetic field due to infinite length solenoid due to infinite solenoid magnetic field due to infinite solenoid મીન્સ કે ઇન્ફાઇનાઇટ નો મિનિંગ હમણાં હું તમને આઈડિયલ સોલેનોઇડ માં સમજાવું છું, પણ પહેલા આપણે અહીંયા સમજવું છે તો સાથે સાથે સ્ટાર્ટ કરી દઈએ કે આવી રીતનો હું સોલેનોઇડ ડ્રો કરતો તો છોકરાઓ અત્યાર સુધી આ ફાઇનાઇટ લેન્થ કહેવાતી હતી. આ એની એક્સિસ. ઇન્ફાઇનાઇટ નો મિનિંગ એમ કે અહીંથી આમ ક્યાં સુધી હોય, અહીંથી આમ આગળ સુધી હોય, અહીંથી આમ આગળ સુધી હોય, અહીંથી આમ આગળ સુધી હોય. આ ઇન્ફાઇનાઇટ લેન્થ થયું. હવે ઇન્ફાઇનાઇટ લેન્થમાં મારે આ P પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવું છે. તો મેં તમને છોકરાઓ 3 લાઈન ડ્રો કરવાની કીધી. મેં તમને 3 લાઈન ડ્રો કરવાની કીધી. એક આ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ આ રહ્યું. આ એન્ડ તમે જોવા જાવ તો અહીંથી આમ એંગલ બનાવશે, પહેલા આમ, પછી છોકરા આમ ઇન્ફાઇનાઇટે જતા જાવ આમ દૂર ને દૂર એંગલ બનતો જાય તો ફાઇનલી તમારો θ1 કન્વર્ટ થઈ જવાનો છે 90 ડિગ્રીમાં. અહીંથી તે છોકરા આમ લાર્જ ડિસ્ટન્સ, આ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ, અહીંથી આમ એંગલ ઇન્ક્રીઝ થતો જાય એમ કરતા કરતા ઈ એંગલ θ2 જે છે એ 90 ડિગ્રીએ પહોંચી જવાનો છે. તો આપણે P પોઈન્ટ પાસે જે મેગ્નેટિક ફિલ્ડ હમણાં ભણ્યા એની ફોર્મ્યુલામાં આટલો ચેન્જ કરવો પડે μ0ni/2 θ1 થઈ ગયો 90 ડિગ્રી એટલે sin 90 પ્લસ sin 90 and sin 90 that is also 1. I1 થશે છોકરાઓ, I1 થશે 1 + 1 2. તો P પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડની ફોર્મ્યુલા આવી જશે μ0ni. ફિનિશ. બાપુ જો ફાઇનાઇટ લેન્થ હોય μ0ni/2 sin θ1 + sin θ2, જો ઇન્ફાઇનાઇટ લેન્થ હોય તો છોકરાઓ μ0ni where small n is equal to લખવાનું capital N/L. that means number of turns per unit length. તમને આપ્યું જોઈએ છોકરાઓ, માની લો તમને કોઈ ક્વેશ્ચન ની અંદર ટોટલ લેન્થ ને ટોટલ ટર્ન આપ્યા છે તો ટોટલ ટર્ન ડિવાઈડ બાય ટોટલ લેન્થ કરી નાખો એટલે સ્મોલ એન મળી જાય. યા તમને સીધું યુનિટ પરથી ખબર પડી ગઈ, ઠીક, નંબર ઓફ ટર્ન્સ પર લેન્થ, નંબર ઓફ ટર્ન્સ પર યુનિટ મીટર તમને આપ્યું છે તોય નો પ્રોબ્લેમ. નંબર ઓફ ટર્ન્સ પર યુનિટ લેન્થ તોય નો પ્રોબ્લેમ. તમને સીધી એલ અને એન આપ્યું છે, એલ અને એન ને વેલ્યુ પુટ કરો, આન્સર આવી જાય. યા સીધું આપ્યું હોય તો તમારે લઈ લેવાનું. લાસ્ટ કેસ આની અંદર, that is magnetic field due to semi infinite solenoid. છોકરાઓ આ પ્રેક્ટિકલી આવો લાર્જ ઇન્ફાઇનાઇટ સોલેનોઇડ તમને પ્રશ્ન થાય જ તે આવો લાવો ક્યાંથી સાહેબ? જો લાર્જ સોલેનોઇડ નો મિનિંગ શું ખબર છે
કે એની લેન્થ 100 સેન્ટીમીટર હોય અને રેડિયસ 1 સેન્ટીમીટર હોય, એટલે લાર્જ. ટૂંકમાં એલ, એની લેન્થ જે એલ છે ને, એલ આપણે જે કહેતા હતા ને, એલ ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન આર હોવી જોઈએ. જેમ હું તમને કહું છું, એ આઈડિયલ સોલેનોઇડ નો, ઈ સોલેનોઇડ ઇન્ફાઇનાઇટ સોલેનોઇડ કહેવાય. તમારે એવું ક્યાંય ઘણી વખત સાંભળજો, એનસીઆરટી ની ક્વેશ્ચન ની અંદર ક્યાંય લખીને નહીં આપે કે ઇન્ફાઇનાઇટ લેન્થ નો સોલેનોઇડ છે. તમારે ડિસાઈડ કરવાનો કે ઓકે ભાઈ, લેન્થ 80 સેન્ટીમીટર છે અને રેડિયસ 1 છે, તો ક્યાં 18 ક્યાંય 1, ઓકે ઇન્ફાઇનાઇટ એપ્લાય કરો, μ0 સ્મોલ એન, સ્મોલ એન ની જગ્યાએ n બાય l, કામ પૂરું. માની લો એક પ્રોબ્લેમ આપણા મોડ્યુલમાં આપ્યો છે, એવો આવશે કે ભાઈ રેડિયસ 5 સેન્ટીમીટર છે અને લેન્થ 10 સેન્ટીમીટર છે, તો 10 અને સામે 5 કાંઈ નેગ્લિજિબલ ન કહેવાય. તો એવા સમયે શું કરવાનું થાય? તો એવા સમયે તમારી પાસે આ રીવા ફોર્મેટ યુઝ કરી નાખો. sin θ1 ની વેલ્યુ મૂકી દો, ઓપોઝિટ અપોન હાઇપોટેન્યુસ, આની ઓપોઝિટ અપોન હાઇપોટેન્યુસ. ટોટલ લેન્થ 10 મીટર છે, તો આ સાઈડ 5, આ સાઈડ 5 આવી ગઈ, રેડિયસ મેં 5 કીધી હતી, ફાઇન કરી નાખો. ખબર પડી મેં શું કીધું? ક્વેશ્ચન રીડ કરીને તમારે આગળ વધવાનું છે. ભુજમાં બે બહેનો, તો તમારે ક્વેશ્ચન રીડ કરતા કરતા પછી ડિસાઈડ કરવાનો કે મારે આને ઇન્ફાઇનાઇટ કેવો કે ન કેવો. સેમી ઇન્ફાઇનાઇટ નો મિનિંગ આમ જ છે છોકરાઓ. માની લો આ અત્યાર સુધી આપણો ફાઇનાઇટ લેન્થ નો સોલેનોઇડ હતો અને ફાઇનાઇટ લેન્થ ના સોલેનોઇડમાં આવી રીતના આપણે એની બાઉન્ડ્રી કરી નાખીએ છીએ. અહીંથી છોકરા આમ લાંબુ લાંબુ થતું જતું, અહીંથી ઇન્ફાઇનાઇટ હોય, બટ અહીંયા પૂરો થઈ ગયો. મારે તમારી પાસે આ પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરાવવું છે, પી પોઈન્ટ. આ પોઈન્ટ ને હું પી પોઈન્ટ કહી દઉં, ત્યાં મારે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવું હોય. આ એક્સિસ થઈ ગઈ તમારી. તો આ અને આપણે એક્સિસ કહી દઈએ, તો પી પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ જોતું હોય તો બિંદાસ. હવે તમે સમજો તો એક તો છોકરા ઓલું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ આર યુ આર. હવે આ એન્ડ પરપેન્ડિક્યુલર સાથે કેટલાનો એંગલ બનાવે? અરે 0 નો બનાવે ને. આ તેદી આવ્યું હતું છોકરા કે યાર આ મારું પી પોઈન્ટ છે, અહીંયાથી આ જ મારું આર ડિસ્ટન્સ છે, તો આ એન્ડ ઈ આર સાથે બે પેરેલલ થયું, મીન્સ કે છોકરાઓ મારો એક એંગલ 0 નો થશે. લેટ્સ એઝ્યુમ કે આ સાઈડ θ1 છે, θ1 0 થશે અને θ2 જો આમ ઇન્ક્રીઝ થતો જાય, આમ થતો જાય, એમ કરતા કરતા આપણે એમ કહી દઈએ કે θ2 કેટલાનો થઈ જશે છોકરાઓ? 90. So B at P is equal to μ0 Ni by 2. Sine of 0 plus sine of pi by 2. Sine of pi by 2 1. 1 plus 0 1. So આ તમારી પાસે આવી જશે μ0 Ni by 2. તો ઇન્ફાઇનાઇટ લેન્થ છે μ0 Ni, ફાઇનાઇટ લેન્થ μ0 Ni by 2 sin θ1 plus sin θ2. સેમી ઇન્ફાઇનાઇટ, સેમી ઇન્ફાઇનાઇટ માં પોઈન્ટ સામે છે. આમાં ભૂલથી આને 90 નો બોલ નાખતા. 2 દિવસ પહેલા એક છોકરાએ જવાબ આપ્યો તો θ1 90. જોવાનું આ પોઈન્ટ છે, આ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ છે. હવે આ એન્ડ ની વાત થાય તો એ તો પેરેલલ થયું એટલે અહીંયા 0 જ બની જાય. હવે હું આઈડિયલ સોલેનોઇડ તમને સમજાવું છોકરાઓ. અને આઈડિયલ સોલેનોઇડમાં આપણે અલગ અલગ એના કેસ સમજીએ. ચલો હેડિંગ આપીએ, આઈડિયલ સોલેનોઇડ. આદર્શ સોલેનોઇડ. આઈડિયલ સોલેનોઇડ મીન્સ આદર્શ સોલેનોઇડ. આવી રીતનું હું એક આઈડિયલ સોલેનોઇડ નો મિનિંગ જ તે પેલા છોકરો કે L is very very greater than small r હોય. L is very very greater than. અને હું આવી રીતનું છોકરા હવે આમ સિલિન્ડર ઉપર વાઉન્ડ કરું એટલે થોડુંક વ્યવસ્થિત ડ્રો થાય. એવું કઈ જરૂરી નથી, મેં કઈ ચેન્જ નથી કર્યો બીજો. આવી રીતના હું વાયરને આમ વાઉન્ડ કરી નાખું. કરંટ કેરિંગ હોવો જોઈએ. મારે આ ગમે વચ્ચેના કોઈક આ પી પોઈન્ટ પાસે, જો મેં ચાઈ કરીને સાઈડમાં લીધું એટલે કોઈને એવું મિસકન્સેપ્શન ન રહે કે સાહેબ હંમેશા વચ્ચે જ ભણાવ્યું હતું અમને. તો છોકરાઓ આમાં એક વાત ક્લેરિટી મેં તમને કીધેલી જ છે કે આ L છે અને આ R છે, તો L is very very greater than R છે. બોલો તમને અહીંયા
મેં શું એવી રીતના કીધું કે આર થોડુંક દેખાડ્યું છે, પણ રિયલમાં લેન્થ મોટી છે ને આર નાની છે. છોકરાઓ આ એક એન્ડ આર્યું, એક એન્ડ આર્યું. હું તમને આ વસ્તુને બે રીતે સમજાવું છું. પેલા છોકરાઓ પી પોઈન્ટ પાસે છે, મેં તમને કીધું તું 3 લાઈન ડ્રો કરવાની, એ ન ભૂલાવી જોઈએ. એક છોકરાઓ આ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ જો સ્મોલ આર, એ તો રેડિયસ હોય જ થવાનું. આ સરફેસ થી આર જેટલું નીચે આવી જવાનું રેડિયસ. પછી આ એન્ડ કઈક એંગલ બનાવે છે, જેને આપણે લેટ્સ એઝ્યુમ θ1 કહી દઈએ. આ એન્ડ કઈક એંગલ બનાવે છે, જેને આપણે θ2 કહી દઈએ. છોકરાઓ લેફ્ટ સાઈડ નું જે ડિસ્ટન્સ છે આ, એ હું L1 એઝ્યુમ કરી લઉં, જે હમણાં આપણે કર્યું હતું કે અહીંથી અહીંયા સુધીનું ડિસ્ટન્સ L1, અહીંથી અહીંયા સુધીનું ડિસ્ટન્સ L2. તો આ તો ફાઇનાઇટ લેન્થ થયો. હા, લેન્થ વધારે છે રેડિયસ કરતા, નો પ્રોબ્લેમ. બી એટ પી θ1 θ2 બને ત્યાં સુધી નો પ્રોબ્લેમ. આપણે ફોર્મ્યુલા ફાઇનાઇટ લેન્થ ની ભણ્યા છે μ0 ni/2 sin θ1 પ્લસ sin θ2. ચલો, સો બી એટ પી ઇઝ ઇક્વલ ટુ μ0 સ્મોલ ni/2 sin θ1. sin θ1 જોજો શું લખાય છોકરાઓ sin θ1, તો કે સામેની બાજુ ઓપોઝિટ, that is L1 upon છોકરાઓ હાઇપોટેનિયસ, that is અંડર રૂટ L1 સ્ક્વેર પ્લસ R સ્ક્વેર. પ્લસ છોકરાઓ sin θ2 શું લખાય, L2 સામેની બાજુ છેદમાં વિકર્ણ, મીન્સ કે L2 સ્ક્વેર પ્લસ R સ્ક્વેર. હવે તો વિચાર કરો, તો મેં કન્ડિશન કઈ કીધી છે છોકરાઓ કે ભાઈ લેન્થ L છે, ઇટ ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન R. L ખૂબ વધારે છે R કરતા, મીન્સ કે R નેગ્લિજિબલ છે. કોની રિસ્પેક્ટમાં, લેન્થની રિસ્પેક્ટમાં. મીન્સ કે આ જે તમારો R છે, આ નેગ્લિજિબલ છે. IR બે નેગ્લિજિબલ છે, અવગણ્ય છે. કેમ અવગણ્ય છે? લેન્થની રિસ્પેક્ટમાં. પહેલા જ લખીને આપ્યું છે સાહેબ, અહીંયા તો L1 છે. હવે L ઇઝ વેરી વેરી ગ્રેટર દેન R છે, તો L1 L2 માં એવું જ છે. હા, પછી સાંભળજો, લખવાનું સ્ટોપ કરીને સાંભળજો. આ પોઈન્ટ ને હું અહીંયા લઈ લઉં ને, અહીંયા, તો હવે આ L1 થાય, અને તો હું એમ ન કહું કે L1 R ની રિસ્પેક્ટમાં નેગ્લિજિબલ છે. હું ઓલમોસ્ટ ઈ જ કેસની વાત કરું છું, કે જેમાં આપણે એમ કહી શકીએ કે પોઈન્ટ આમ લગભગ ક્યાંક મિડમાં છે, લગભગ ક્યાંક સોલેનોઇડ ની વચ્ચે છે, એક્ઝેક્ટ વચ્ચે નહીં, આસપાસ ક્યાંક છે, સાવ છેડે નથી. તો હા, તો એમ કહ્યું કે L1 ની રિસ્પેક્ટમાં નેગ્લિજિબલ, L2 ની રિસ્પેક્ટમાં નેગ્લિજિબલ. તો અહીંયા L1 upon L1 આવ્યું, અહીંયા L2 upon L2 આવ્યું, L1 upon L1 1, L2 upon L2 1, 1 plus 1 2. તમારી પાસે P પાસે ફોર્મ્યુલા પાછી આવી ગઈ, μ0 સ્મોલ ni. તમને મારા વાલાઓ આમાં મેં શું સમજાયું ને, એ તમે ખબર રાખજો કે તમે ફાઇનાઇટ લેન્થ નો સોલેનોઇડ લીધો હોય ને, કે આવી રીતના લીધો હોય, L ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન R, તો જ્યારે લેન્થ બહુ વધારે હોય ને, તો વચ્ચે સેન્ટર હોય ને, એની નજીકમાં આજુબાજુમાં ઓલમોસ્ટ બધી જગ્યાએ મેગ્નેટિક ફિલ્ડ યુનિફોર્મ છે, ધેટ ઇઝ μ0 સ્મોલ n. આ સમજવું સમજાવવું બે ચેલેન્જિંગ ટાસ્ક છે. હમણાં હું ધીમે ધીમે કરતા એન્ડ પર જતો જઈશ, પણ મેં એ સમજાવ્યું કે આવી રીતનો તમે સોલેનોઇડ લીધો હોય ને, તો અહીંયા બધી જગ્યાએ આમ મિડ પોઈન્ટ થી લઈને આમ સાઈડ સુધી બધી જગ્યાએ મેગ્નેટિક ફિલ્ડ સેમ રહેવાનો છે. કારણ કે આ પી પોઈન્ટ આમ સેટ સાઈડમાં લઉં, આમ લઉં, અહીંયા લઉં, બધી જ જગ્યાએ લેન્થની રિસ્પેક્ટમાં હું આને નેગ્લેક્ટ કરી શકીશ, અને મને આ જ ફોર્મ્યુલા મળશે. હવે હું તમને નિયર ટુ એન્ડ કરાવું, જોજો, પછી આપણે આખો ગ્રાફ બનાવડાવીએ હમણાં. હવે હું નિયર ટુ એન્ડ સમજાવું, એક્ઝેક્ટ એટ ધ એન્ડ નહીં, નિયર ટુ એન્ડ. તો અગેન છોકરા, હું આવી રીતનો એક સોલેનોઇડ લઉં છું, કે આવી રીતનો ભાઈ આ સોલેનોઇડ છે, આવી રીતનું મારા એક વાઇન્ડિંગ છે, એની ઉપર અમે વાઇન્ડિંગ કરી દીધું છે, આ વાઇન્ડિંગ થઈ ગયું છે. અહીંથી છોકરો
આવી રીતનો આમ કરંટ જાય છે, અહીંથી કરંટ બહાર આવે છે. આ એક્સિસ આપણે અહીંયા કહી દઈએ કે આ એક્સિસ છે. અહીંયા મારે આ એન્ડ પાસે, જો છોકરા એક્ઝેક્ટ એન્ડ નથી કેતો, નિયર ટુ એન્ડ કહું છું, એટ ધ એન્ડ નથી કેતો. તો અહીંથી છોકરાઓ આમ એક તો આ તો આપણી પાસે ખબર જ હોય ભાઈ, આર થવાનું જ. આ એંગલ તમે જુઓ ને, આમ પેલા એ લખી નાખો મેઇન છોકરાઓ કે આની લેન્થ L છે અને અગેઇન L ઇઝ વેરી વેરી ગ્રેટર દેન R છે. હું આઈડિયલ સોલેનોઇડ ની અંદર જ બધું ભણાવું છું, એટલે આ હંમેશા બનેલું રહેશે જ કે L ઇઝ વેરી વેરી ગ્રેટર દેન R. ચલો તો છોકરાઓ, એક અહીંયા એંગલ બનશે, એક એંગલ અહીંયા બનશે, એક આ એન્ડ એંગલ બનાવશે. આ જે એન્ડ એંગલ બનાવ્યો આ θ1 છે, આ એન્ડ જે એંગલ બનાવશે એ θ2 છે. તમે એવું ન કહ્યું છોકરો કે લેન્થ બહુ લાર્જ છે આર ની રિસ્પેક્ટમાં, તો θ1 તો આમ સમજી લો તમે નિયરલી ઇક્વલ ટુ 90 ડિગ્રી હોય, નિયરલી, એક્ઝેક્ટ નહીં પણ નિયરલી ઇક્વલ ટુ 90 ડિગ્રી હોય. અને θ2 જે છે, θ2 એ હજી બહુ મોટો ન થયો હોય, એ તો મારે cos θ2 જ લેવો પડે. તો હું એમ ન લખી શકું છોકરો આ કેસમાં કે P પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ μ0ni/2 છે છોકરાઓ sin θ1, તો θ1 કેટલો લખું 90 અને sin θ2 ઈ હું કઈ ન કહી શકું કેટલો હોય. પણ યસ ફ્રેન્ડ્સ, અહીંયા એક વાત પાકી છે કે μ0ni/2 અહીંયા 1 પ્લસ sin θ2 આવવાનો છે. તો આ વેલ્યુ લેસ ધેન μ0ni/2 હશે, એ વાત પાકી છે. એટલે કે P પોઈન્ટ પાસેનું આ મેગ્નેટિક ફિલ્ડ આપણને છોકરાઓ અહીંયા જે μ0ni મળ્યું હતું, આ અહીંયા જ લખી નાખો which is less than μ0ni. કારણ કે જો છોકરાઓ θ2 90 થઈ જાય તો મોજ પડી જાય, sin 90 1 + 1 2 2 2 ગયા. અહીંયા θ2 90 તો નહીં થાય, 0 એ નથી, 30 થશે, 60 થશે. માની લો 30 થયો તો sin 30, એક્ઝ્યુમ કરીએ 30 થયો તો sin 30 1/2, 1 + 1/2 3/2 3/4 આવ્યું, 3/4 that is 0.75 μ0ni થયું. તો μ0ni કરતા તો નાનું જ થયું ને. તમે સમજો છો મારા વાલા, હું તમને શું સમજાવું છું કે આવી રીતનો સોલેનોઇડ હોય, આમ સોલેનોઇડ હોય, આમ આ વાયર છે ને હારો મારો બેટો, આમ આપણી પાસે એક સોલેનોઇડ હોય ને, તો મેં તમને એમ સમજાવ્યું કે અહીંયા મધ્યમાં છે ને, અહીંયા વચ્ચે વચ્ચે આમ રહેતો નથી મારો બેટો, જાડો એટલો છે ને, સાહેબે વાયર ગોતીને આપ્યો છે. અહીંયા વચ્ચે એક્ઝેક્ટલી આજુબાજુ ક્યાંક જાવ ને તો μ0ni જ, પણ જેમ એન્ડ તરફ જતા જાવ એમ μ0ni કરતા ઘટતું જાય છે. અને હવે હું તમને એટ એન્ડ કરાવું, નિયર ટુ એન્ડ પછી આપણે અહીંયા સમજીએ એટ એન્ડ. એટ એન્ડ ની અંદર આગળ વધીએ તો ત્યાં જોજો છોકરાઓ, આપણે હેડિંગ આપી દઈએ એટ એન્ડ. તો અહીંયા આપણે અગેન આવી રીતનું આપણે આ એક મેં સિલિન્ડર લીધું છે અને આપણે છોકરાઓ જે રીતનું વાઇન્ડિંગ કરતા હતા, મેં આવી રીતનું અહીંયા વાઇન્ડિંગ કરી નાખ્યું. અહીંથી કરંટ ઘૂસ્યો તો ભલે ઘૂસ્યો, આઈ જેટલો કરંટ ઘૂસ્યો, આઈ જેટલો કરંટ બહાર આવ્યો. અચ્છા, મારે આ એક્ઝેક્ટલી P પોઈન્ટ પાસે જોતું છે. તો હવે અહીંથી તો તમારી માટે ઈઝી થઈ જવું જોઈએ કે ભાઈ આવી રીતની આપણે આ એક્સિસ ડ્રો કરી નાખીએ. અહીંથી આપણે એમ જોવા જઈએ તો આ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ r થયું, આ એન્ડ કઈક એંગલ બનાવે, પણ છોકરાઓ આ કયો કેસ છે? અગેઇન L ઇઝ વેરી વેરી ગ્રેટર દેન R વાળો છે, તો ડેફિનેટલી θ1 તો કેટલાનો થઈ જવાનો છે છોકરાઓ? અહીંયા નિયરલી ઇક્વલ ટુ 90 ડિગ્રી, એન્ડ θ2 જે છે એ તમારી પાસે 0 ડિગ્રી થઈ ગયું. તો આ કેસમાં P પોઈન્ટ પાસે μ0ni/2 sin of 90 ડિગ્રી
પ્લસ સાઇન ઓફ 0 સાઇન 0 0 સાઇન 91. તો છોકરાઓ પી પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ આવી ગયું મ્યુ 0 ni બાય 2. આપણને ખબર પડી ગઈ કે ભાઈ જે મેગ્નેટિક ફિલ્ડ પેલા મ્યુ 0 ni વચ્ચે હતું એ ડિક્રીઝ થતા 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 એન્ડ પાસે પહોંચ્યો ત્યારે કેટલું થઈ ગયું મ્યુ 0 ni બાય 2. બોલો ભાઈ ખબર પડી? આઈડિયલ સોલેનોઇડમાં તમને કોઈ દિવસ ઇન્ફાઇનાઇટલી લાર્જ સોલેનોઇડ મળે નહીં. લેન્થ વધારે હોય રેડિયસની રિસ્પેક્ટમાં તો એને આપણે આઈડિયલ તરીકે લઈ લઈએ, ઇન્ફાઇનાઇટ તરીકે લઈ લઈએ. હવે આઉટસાઇડ ધી સોલેનોઇડ, આઉટસાઇડ કહું તમને, આપણે લાઈનમાં કેસ લેતા જ જઈએ તો હવે હું આઉટસાઇડ જવા. ચાલો પછી વેરી ફાર લઈ લેશું લાસ્ટ કેસ. તો અહીંયા છોકરાઓ આવી રીતનો આ તમારો સોલેનોઇડ, અહીંયા આપણે આવી રીતનું વાઇન્ડિંગ કરીએ. આ તમારી એક્સિસ, આ ડિસ્ટન્સ L, આ રેડિયસ R બકા. મારે અહીંયા ક્યાંક જોતું છે P પોઈન્ટ પાસે. હવે ખાસ ધ્યાન આપજો ભાઈ, હું કેમ સમજાવું છું. તો પહેલા તો છોકરો આ બાઉન્ડ્રી થી મારે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ આ તો R થવાનું છે. છોકરો આ એન્ડ EP પોઈન્ટ પાસે પરપેન્ડિક્યુલર સાથે ડેફિનેટલી એન્ટી ક્લોકવાઇઝ માં એંગલ θ2 બનાવશે. અને છોકરાઓ આ તો વેરી લાર્જ છે યાર. અગેન કન્ડિશન એપ્લિકેબલ જ છે. કેપિટલ R ઇઝ વેરી વેરી ગ્રેટર દેન સ્મોલર. તો આ એન્ડ તો તમે સમજો ઓલમોસ્ટ 90 ડિગ્રી થઈ ગયો છે. પણ 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 અહીંયા ધ્યાન આપો છોકરાઓ. θ1 ને θ2 જે બે એંગલ બન્યા ને એ જો પરપેન્ડિક્યુલર સાથે θ2 એન્ટી ક્લોકવાઇઝ ગયો અને θ1 બી એન્ટી ક્લોકવાઇઝ ગયો. હલો, ઓલા પણ એક એંગલ યાદ કરો ક્લોકવાઇઝ જતો હતો ને એક એંગલ એન્ટી ક્લોકવાઇઝ જતો હતો. એટલે શરૂઆતનું જો ઇન્ટિગ્રેશન તમને યાદ હોય ને તમે સમજ્યા હોય ને તો આપણે લિમિટ મૂકી હતી -L1 થી +L2. અહીંયા હું મૂકી જ ન હોઉં. અહીંયા મારે એવી રીતના માની લો આ ડિસ્ટન્સ ને મેં L1 કીધું અને આને L2 કીધું, મારે L1 થી L2 જ મૂકવી પડે. એટલે ઓલું જે માઇનસ માઇનસ પ્લસ થઈ જતું હતું એ હવે પ્લસ નહીં થાય. મીન્સ કે હવે P પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ થશે μ0 સ્મોલ ni બાય 2 sin θ1 ઓલમોસ્ટ 90 પ્લસ નહીં આવે છોકરાઓ, માઇનસ આવશે sin θ2. અને આને તમે સિમ્પ્લિફાય કરશો તો μ0 ni બાય 2 sin 91 માઇનસ ઓફ sin θ2 થયું છોકરાઓ. સોરી, sin θ2 આમ આવશે. માઇનસ એટલા માટે આવ્યું મારા વાલાઓ, માઇનસ એટલા માટે આવ્યું કે મેં બે એંગલ સેમ સેન્સમાં જ લીધા. જો વચ્ચે μ0 ni હતું એમાંથી ઘટતું એન્ડ પર μ0 ni બાય 2 થઈ ગયું. અહીંયા પહોંચો, ધારો કે છોકરાઓ આ θ2 છે તમારો θ2 ઈ 30 ડિગ્રી છે તો થાય sin 30 1 - 1/2 અને μ0 ni બાય 2 μ0 ni બાય 4 થઈ ગયું. મધ્યમાં હતું એમાંથી એન્ડ થી બાદ જતા ગયા એમ μ0 ni માંથી μ0 ni બાય 4 થઈ ગયું. મીન્સ કે ડિસ્ટન્સ સાથે મેગ્નેટિક ફિલ્ડ ઘટતું જાય છે. અને હવે તમે જો સમજી ગયા હોય તો એમ કીધું કે આ વેરી ફાર વ્યા જાવ છોકરા, અહીંથી ક્યાં વ્યા જાવ? વેરી ફાર. તો શું થશે મને પ્રૂફ સાથે કહેવાનું છે. ચાલો હું પૂછું કે આ વેરી ફાર છે. મારે એ કેસ તમને આમનામ જ કરાવી દેવો છે કે વેરી ફાર વ્યા જાવ P ડેશ પોઈન્ટ પાસે. તો ત્યાં શું હાલ થશે મને પ્રોસેસ વાઇઝ સમજાવવાનું છે. સીધું જ નહીં કે આમ થઈ જશે, પ્રોસેસ વાઇઝ. તો જ આ મારું સમજાવેલું કામનું છે. બાકી તો છેલ્લે બધું યાદ જ રાખવાનું. ચલો થઈ જાય. ઘણા બધા છોકરાઓ આંગળી ઊંચી કરે છે, એ મને આનંદની વાત છે. મારું ફોકસ ઈ છે કે કોની આંગળી ઊંચી નથી થતી. બમ 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 બમ. ચાલો આપણે કહીએ. હા, અમદાવાદ સેન્ટર ભાઈબંધ તું કે હાલ.
હા બેટા, હા હા ડન. તો માઇનસ કેમ આવ્યું બેટા? ઇક્વેશનમાં તો θ1 પ્લસ θ2 આવે છે સાઈન. વેરી ગુડ બેટા, સુપર. તો ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સે જશો ત્યારે છોકરાઓ આઈ એંગલ ઓલમોસ્ટ 90 થઈ જશે, આઈ 90 થઈ જશે, અને હવે બે સેમ સેન્સમાં આવશે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ સાથે, તો બે નું સબટ્રેક્શન થશે, તો બી પી ડેશ 0 થશે. સો આપણે વચ્ચેથી શરૂ કર્યું હતું, હા આમ ક્યાં ના ક્યાંય વ્યાઈ ગયા અને આખી આખી પ્રોસેસ સમજ્યા. તો આને અકોર્ડિંગ આપણે ગ્રાફ બનાવી નાખીએ એટલે તમને આખે આખું સોલેનોઇડમાં ક્લેરિટી બેસી જાય. હું નેક્સ્ટ સ્લાઇડમાં વ્યો જાઉં હવે તો, કે ભાઈ આવી રીતનું હોય તમારી પાસે. અહીંયા વચ્ચે હું મેગ્નેટિક ફિલ્ડ લઈ લઉં, અહીંયા હું ડિસ્ટન્સ લઈ લઉં છોકરાઓ, કે આપણે અહીંયા લખી નાખીએ કે આ તમારું મેગ્નેટિક ફિલ્ડ બી, આ ડિસ્ટન્સ આર. છોકરાઓ મારું તમને સમજાવવાનું અહીંયા કારણ એટલું હતું કે વચ્ચે અમુક ડિસ્ટન્સ સુધી, સેન્ટર થી આજુબાજુ અમુક ડિસ્ટન્સ સુધી મેગ્નેટિક ફિલ્ડ તમારું μ0 સ્મોલ એના જ રહેતું હતું. મેં સમજાયું? જેમ એન્ડ તરફ જતા ગયા એમ ઈ ધીમે ધીમે ડિક્રીઝ થતું ગયું, અને ડિક્રીઝ થતા 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 જેવું તમારું અહીંથી ડિસ્ટન્સ એન્ડ પાસે પહોંચ્યા, એટલે તમારો પોઈન્ટ આ એન્ડ પોઈન્ટ આવ્યો, એન્ડ પોઈન્ટ. ન્યા ઈ એન્ડ પોઈન્ટ પાસે તમે પહોંચ્યા ત્યારે તમારું મેગ્નેટિક ફિલ્ડ ડિક્રીઝ થઈને છોકરાઓ μ0 ni/2 થઈ ગયું, અને પછી વેરી લાર્જ ડિસ્ટન્સે 0 થઈ ગયું. આ છોકરાઓ સેન્ટર પર, સેન્ટર એટ સેન્ટર એન્ડ નિયર ટુ સેન્ટર, આ એટ એન્ડ, અહીંયા એટ એન્ડ, બે સાઈડ જ થવાનું છોકરો, એટ એન્ડ. પછી પ્રેક્ટિકલી વેરી લાર્જ ડિસ્ટન્સ છે છોકરાઓ 0 થઈ જશે. આ એન્ડ પોઈન્ટ છે. એટલે આપણે આવો એક ગ્રાફ બી તમારે આવશે. ઇમ્પોર્ટન્ટ ઈ નહોતું છોકરાઓ કે સેન્ટર પર μ0 ni થાય, ઇમ્પોર્ટન્ટ ઈ નહોતું કે એન્ડ પર μ0 ni/2 થાય. ઈ સમજવું કે સેન્ટર પર μ0 ni છે ને પછી ધીમે 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 ઘટતા 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 μ0 ni/2 થાય છે, એ સમજવું ઇમ્પોર્ટન્ટ હતું. તો ફાઇનાઇટ લેન્થ કહે તો μ0 ni/2 sin θ1 પ્લસ θ2, θ1 θ2 ક્યાંથી બનાવવો એ ખાસ તમારે યાદ રાખવાનું છે. હા ભુજ, બોલો ભાઈ. મારા બેટા અનમ્યુટ કરીને મ્યુટ કરી દો પાસે. હવે આપણે છોકરો એમ્પિયર સર્કિટલ લો શરૂ કરીએ. આ આપણે બધું અઘરું ભણ્યા. આ જ બધી ફોર્મ્યુલા એમ્પિયર સર્કિટલ લો થી આપણે બખ્ખા બોલાવી દેવાના છે. તમારા માટે બોર્ડ પોઈન્ટ ઓફ વ્યૂ થી થિયરી કામની છે. એમ્પિયર સર્કિટલ લો, આ લો જસ્ટ લાઈક ગોસ લો હતું. ગોસ લો થી કેમ ભાઈ, ઇન્ટિગ્રેશન બિન્ટિગ્રેશન તમે કરો એટલે કાં તો ઈ ડોટ ડી એ 0 થઈ જાય, કાં બે વચ્ચેનો એંગલ 90 થાય, કાં કોસ 0 થાય. એટલે તમારી માટે વાત સાવ ઈઝી થઈ જતી હતી. તો હું અહીં હેડિંગ આપી દઉં હવે, એમ્પિયર સર્કિટલ લો. આ પાછું અમરેલી વાળાને દેખાશે નહીં. ચલો, એમ્પિયર્સ સર્કિટલ લો, એમ્પિયર્સ સર્કિટલ લો. એમ્પિયર સર્કિટલ નો નિયમ આંધ્ર એમ્પિયર આપ્યો તો, આંધ્ર એમ્પિયર. હવે પેલા હું લો લખું. જો આઈ તે છોકરો હું છેલ્લે કહીશ પેલા કે ગોસ લો તો સિમેટ્રિક ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન ને કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરીને આપતો હતો. મીન્સ કે ગોસ નો નિયમ નિયમિત વિદ્યુતભાર વિતરણ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણને
પ્રાપ્ત કરી દેખાડતો હતો. સેમ એમ્પિયર સર્કિટલ લો નિયમિત વિદ્યુત પ્રવાહ વિતરણને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપશે. સિમેટ્રિક સિમેટ્રિક કરંટ ડિસ્ટ્રીબ્યુશન, એનો મિનિંગ બી હું તમને સમજાવીશ કે સિમેટ્રિક કરંટ ડિસ્ટ્રીબ્યુશન હોય કેવું. પહેલા આપણે લો ને સ્ટેટ કરીએ કે ભાઈ એમ્પિયર સર્કિટલ લો શું કે છે. ક્લોઝ લૂપ ઇન્ટિગ્રેશન. એક છોકરાઓ તમે યાદ કરો, સરફેસ ઇન્ટિગ્રેશન બન્યા હતા. સરફેસ ઇન્ટિગ્રલ આપણે આવ્યું હતું કે આવી રીતનું હોય તો સરફેસ ઇન્ટિગ્રલ કહેતો હતો. અહીંયા હું એવું લખું છું છોકરાઓ કે લાઈન ઇન્ટિગ્રલ of magnetic field over a closed loop is equal to permeability times enclosed current by Amperian loop. સ્ટેટમેન્ટ યાદ રાખવું જોઈએ. ગુજરાતી મીડિયમ માટે બોલું છું. લાઇન ઇન્ટિગ્રલ ઓફ મેગ્નેટિક ફિલ્ડ એટલે ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન. લાઇન ઇન્ટિગ્રલ ઓફ મેગ્નેટિક ફિલ્ડ એટલે લખાય ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન ઓવર અ ક્લોઝ લૂપ એટલે બંધ લૂપ પર, બંધ ગાળા પર ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન કોને બરાબર છે? ઇઝ ઇક્વલ ટુ પરમિએબિલિટી ટાઈમ્સ. પરમિએબિલિટી તમને ખબર જ છે, ફ્રી સ્પેસ હોય તો ફ્રી સ્પેસ ને મીડિયમ હોય તો મીડિયમ. પરમિએબિલિટી ટાઈમ્સ એન્ક્લોઝ કરંટ. એન્ક્લોઝ કરંટ એટલે ઘેરાતો પ્રવાહ બાય એમ્પિરિયન લૂપ. એમ્પિરિયન લૂપ વડે ઘેરાતો પ્રવાહ. ગુજરાતી મીડિયમમાં બોલી જાવ કે ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન એ તે કોઈ એક એમ્પિરિયન લૂપ વડે ઘેરાતા વિદ્યુત પ્રવાહ અને શૂન્ય અવકાશની પરમિએબિલિટી, ફ્રી સ્પેસ કેવું હોય તો ફ્રી સ્પેસ, બાકી પરમિએબિલિટીના ગુણાકાર બરાબર હોય છે. ઇક્વલ ટુ પરમિએબિલિટી ટાઈમ્સ ને આપણે ગુણાકાર એવું લખવું પડે. ટૂંકમાં હું અહીંયા સ્ટેટમેન્ટ લખી નાખું કે છોકરાઓ લાઇન ઇન્ટિગ્રલ ઓફ મેગ્નેટિક ફિલ્ડ એટલે સમજો, તમને આવું ક્યારે બી પૂછે ને તો લાઇન ઇન્ટિગ્રલ ઓફ મેગ્નેટિક ફિલ્ડ એટલે બી વેક્ટર ડોટ ડીએલ વેક્ટર લખવાનું. લાઇન ઇન્ટિગ્રલ, જો સરફેસ ઇન્ટિગ્રલ કે તો ડી આવે, લાઇન ઇન્ટિગ્રલ કે તો ડીએલ આવે. મેગ્નેટિક ફિલ્ડ નું લાઇન ઇન્ટિગ્રલ કે એટલે બી ડોટ ડીએલ ઓવર અ ક્લોઝ લૂપ. ક્લોઝ લૂપ એટલે ક્લોઝ લૂપ ઇન્ટિગ્રેશન થઈ ગયું. ઇઝ ઇક્વલ ટુ પરમિએબિલિટી ટાઈમ્સ. આપણે ફ્રી સ્પેસમાં જ વાત કરવાના છે એટલે મ્યુ 0 લખી નાખું. એનક્લોઝ કરંટ એટલે સિગ્મા આઈ. આ તમારું એમ્પિરિયન સર્કિટલ લો થઈ ગયો છોકરો. યાદ કરો, ગોસ લો આમ આવ્યો હતો, ક્લોઝ લૂપ ઇન્ટિગ્રેશન E ડોટ dA ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0. એવું તો સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0. અહીંયા સિગ્મા ક્યુ ની જગ્યાએ સિગ્મા આવી ગયું અને 1 અપોન એપ્સિલોન 0 ની જગ્યાએ મ્યુ 0. એ તો પહેલેથી જ આવે છે. પણ ન્યાય તે માની લો આમ લખું ને આમ, તો હું આઈ તમે ભણી ગયા છો છોકરાઓ, આ લાઇન ઇન્ટિગ્રલ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ કહેવાય. ઇઝ ઇક્વલ ટુ યાદ કરો વીપી માઇનસ વીક્યુ આવ્યું હતું. પોટેન્શિયલ ડિફરન્સ આપણા મોડ્યુલમાં એક ક્વેશ્ચન એ છે કે પીડી ફાઇન કરવાને બદલે સીધું એમ કે ફાઇન કરો લાઇન ઇન્ટિગ્રલ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ. તો વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન કહેવાય. ટૂંકમાં અહીંયા મળે છોકરાઓ એમ્પિરિયન લૂપ લેવાનું છે, લૂપ. ચાલો નો પ્રોબ્લેમ, આપણે ફાઇન કરીએ. હું તમને આની થોડીક આની નીચે છે ને તમે 2-3 લાઈનની જગ્યા બાકી રાખજો. 2-3 ની આમ તો 4-5 લાઈન છોડી દેજો. હું તમને હમણાં સમજાવીશ ને પછી ત્યાં લખાવીશ. મારે છોકરાઓ આવી રીતના એક ઇન્ફાઇનાઇટ લેન્થ નો કરંટ કેરિંગ વાયર નું મેગ્નેટિક ફિલ્ડ જોતું છે. આમ એક મસ્ત કરંટ કેરિંગ વાયર છે. આપણે તો આવી રીતના જ લઈ લઈએ. આવો એક કરંટ કેરિંગ વાયર છે, એમાંથી આઈ જેટલો કરંટ પાસ થાય છે. સાહેબ પી પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ જોઈશ. તમને ફોર્મ્યુલા ખબર જ છે છોકરાઓ, મ્યુ 0 I upon 2 pi r.
મેં કીધું ફોર્મ્યુલા નવી હવે આવવાની જ નથી. તો સાહેબ તમે કરવાનું આ જ વાર જેટલા ડિસ્ટન્સે છે. હવે આ તમે ફાઇન કરી ગયા હતા છોકરાઓ, મેં તમને ફાઇન કરાવરાયું હતું બાયો સાવરના લો થી. એની વસ્તુ આપણે આજે ફાઇન કરવી છે એમ્પિયર સર્કિટલના નિયમ. તો એમ્પિયર સર્કિટલના નિયમનો એક છે ને છોકરાઓ, આપણે પેલા તમારે એમ્પિરિયન લૂપ લેવું જ પડે. જેમ કેમ ભાઈ ગોસ લો એપ્લાય કરતા હતા, ગોસિયન સરફેસ એઝ્યુમ કરવું જ પડે, બાકી હાલે જ નહીં. એમ મારે અહીંયા એમ્પિરિયન લૂપ લેવું પડે. હવે જેટલા સૂતા હશે ને એને લૂપ અને સરફેસ બે હરખી જ લાગે. બકા આમ બને ને આને લૂપ કહેવાય. આમ લૂપ લેવાની લૂપ લૂપ કોઈ બી આર્બિટરી ગમે એ શેપ નો લે. તમે સમજો, તમે ઓલી પ્લાસ્ટિકની દડી જોવો, રબરનો બોલ જોવો, એ બધા આપણું ગોસિયન સરફેસમાં આવે. આને ખાલી બાઉન્ડ્રી જોઈએ, બાકી બધું ખુલ્લું હોય, ઉપર નીચેથી ખુલ્લું. બાઉન્ડ્રી જોઈએ, લૂપ ગાળો ગુજરાતી મીડિયમ. એક લૂપ મેં લીધું છે. લૂપ અને સરફેસમાં ફેર પડે, બધા ભૂલ જ કરે છે. આ તમને જો આ સમજ્યા હશો ને લૂપ ને સરફેસ નો ડિફરન્સ, તો ચેપ્ટર 8 માં ડિસ્પ્લેસમેન્ટ કરંટ સમજવામાં બહુ મજા આવશે. તો અહીંયા મારે લૂપ લેવાનું છે, બાઉન્ડ્રી જ, જેને પરિસીમા હોય, બાકી એકેય સાઈડ ન હોય, ખાલી પરિસીમા હોય, બાઉન્ડ્રી હોય. ચાલો મેં એક એમ્પિરિયન લૂપ લીધું આવી રીતના. લે સાહેબ તમે કેમ આવું લીધું? તમે તો સાહેબ એમ નહીં સ્ક્વેર લેવું હતું ને, રેક્ટેન્ગ્યુલર લેવું હતું ને, આવું હું લીધું? હાવ ભલા માણસ, મારે ધ્યાન રાખવાનું છે. હું આ મેથડ તમને ભણાવું છું જ એટલા માટે કે મારે મેથ્સ ને ઈઝી કરવાનું છે. મારે એવું એમ્પિરિયન લૂપ લેવાનું છે કે મેગ્નેટિક ફિલ્ડ અને તમારું આ ડીએલ લેન્થ એલિમેન્ટ, એ ડીએલ એની વચ્ચેનો એંગલ યા તો 0 બનવો જોઈએ, યા 90 બનવો જોઈએ, યા 180 બનવો જોઈએ. મેં શું કર્યું? આવું એક લીધું છોકરા, ડીએલ વેક્ટર, આમ ડીએલ 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 ડીએલ, આવા છોકરાઓ ઘણા બધા ડીએલ ડીએલ વેક્ટર ભેગા કરીને મેં આખું એક લૂપ બનાવી, એક બાઉન્ડ્રી બનાવી. હવે તમને બધા સમજી લેજો, આ ઇન્ફાઇનાઇટલી લોંગ કરંટ કેરિંગ વાયર છે. તમને એમ થાય કે લે સાહેબે લૂપ આમ લીધું. અરે બકા, લૂપ મેં એન્ક્લોઝ થાય ને કરંટ એ લૂપ ની અંદર આવે ને આમ લીધું છે. આમ નથી લીધું, આ તો તમને દેખાય છે ખાલી, લીધું જ મેં આમ. તો હવે તમે ડીએલ આમ કેમ ક્લોકવાઇઝ લઈ લીધા? એ તો તમે તમારું ઘરનું હતું એમ જ લઈ લીધા. ના ના, એન્ટી ક્લોકવાઇઝ એ લેવાય, એમાં કઈ ફેર નહીં પડે. હું તમને છેલ્લે સમજાવી દઈશ કે લેવાય કેમ, જેથી આપણે ફટાફટ આગળ વધીએ. તો મેં ડીએલ આમ લીધા. અચ્છા ઓકે, તો બેનિફિટ શું થયું જોવો તો છોકરાઓ. ચલો આ પી પોઈન્ટ છે, હમણાં એનું તમને રીઝન આપું કે મેં એમ્પિરિયન લૂપ કેમ આવી રીતના સર્ક્યુલર લીધું, વર્તુળાકાર, ગોળાકાર નહીં. સ્ફેરિકલ નથી બોલ્યો, સર્ક્યુલર બોલ્યો છું. ચલો તો આ ડીએલ એટલે નાના નાના છોકરો એલિમેન્ટ છે, લાઈન એલિમેન્ટ. આપણે એમ ન કહીએ કે થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ પોઈન્ટ પી. પામ ક્યાં ગઈ મારી? અંદર. તો પી પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ આઈડિયલી અંદર જવાનું છે, ઇનવર્ડ. બટ હું છોકરા આવી રીતના જ શો કરું કે આમ જાય છે કે ભાઈ આ પી પાસે આમ ગયું છોકરો, મેગ્નેટિક ફિલ્ડ આમ ગયું આ ડાયરેક્શન. ચાલો આ પોઈન્ટ લઈએ. કોકે એ તો વાયર પર આવી ગયો. અરે ભાઈ એ તો લિમિટેશન છે બોર્ડની. આ કે છે અહીંયા થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ પોઈન્ટ પી, પામ આમ ગઈ. ઓકે ફાઇન, ટેન્જન્ટ ડ્રો કરું તો આમ આવે. ચાલો અહીંયા ચેક કરો, થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ પોઈન્ટ પી, પામ બહાર આવી. અચ્છા બહાર આવે છે એને હું તો અહીંયા આમ જ શો કરી શકું ટેન્જન્ટના ફોર્મની અંદર. બોલો આટલું ખબર પડીશ? તમે જુઓ છોકરાઓ, બધી જ જગ્યાએ બી અને ડીએલ વચ્ચેનો જો તો અહીંથી ડીએલ નીચે છે અને બી બી નીચે છે. અહીંયા છોકરાઓ બી ડીએલ અપર છે, બી અને ડીએલ વચ્ચેનો. અહીંયા જો છોકરાઓ ડીએલ આમ છે. બી અને ડીએલ વચ્ચેનો એંગલ કેટલાનો રહે છે? કેટલાનો રહે છે જોવો તો 0. બી અને ડીએલ વચ્ચેનો એંગલ ઈચ એન્ડ એવરી પોઈન્ટ પર 0 રહે છે. ગમે ત્યાં ચેક કરો, કારણ કે મેં તમને નહોતું સમજાયું. થંબ તમે કરંટની ડાયરેક્શનમાં રાખો ને ફિંગર્સ ને કલ કરો. હા બકા ઓકે. અહીંયા બેટા આમ જો તો મેગ્નેટિક ફિલ્ડ તમે અનમ્યુટ જ રાખો.
પી પાસે મન કે તો મેગ્નેટિક ફિલ્ડ ક્યાં ગઈ કહેવાય? એસ પર રાઈટ હેન્ડ પામ રૂલ ક્યાં જાય જોતો? ઇનવર્ટ. હું અહીંયા ઇનવર્ટ દેખાડી શકું ખરો? એટલે મેં અપવર્ડ શો કરી. બીજી વાત, તને શું લાગે છે ત્યાંથી ડીએલ એલિમેન્ટ છે ઈ મેં ડ્રો કર્યો બોર્ડ ઉપર, ક્યાં ડ્રો કર્યો? અપવર્ડ ડ્રો કર્યો કે ક્યાં ડ્રો કર્યો? અપવર્ડ. પણ છે ક્યાં? ઇનવર્ડ. કારણ કે ખરેખર મેં એમ કીધું ડીએલ 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 આમ લેવાનું છે. એટલે ખરેખર તો ડીએલ ઇનવર્ડ છે, બી ઇનવર્ડ છે, પણ હું ઇનવર્ડ એને દેખાડી નહીં શકું બોર્ડ ઉપર, તો હું એને અપવર્ડ જ શો કરી શકીશ. ખબર પડી? ના, પી પોઈન્ટ પાસે, પી પોઈન્ટ પાસે ફાઇન્ડ, એટલે ત્યાં આપણે પોઈન્ટ નું નામ આપ્યું પી પોઈન્ટ. બીજો એવો એક ઉપર તો પી ડેશ પોઈન્ટ લઈ લે, અહીંયા એક પોઈન્ટ લઈ લે, અહીંયા એક પોઈન્ટ લઈ લે, ગમે પોઈન્ટ લઈ લે. હમણાં કહું તો છોકરો, દરેક પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ અને ડીએલ વચ્ચેનો એંગલ તમને કેટલાનો લાગે છે? જો તમે ગમે ત્યાં ચેક કરો. અહીંયા ડીએલ આમ, તો ડીએલ અને બી વચ્ચેનો એંગલ કેવો થવો જોઈએ? 0 થવો જોઈએ ને, થયો. મીન્સ કે અહીંયા બી ડીએલ cos 0 હું કહી શકું. અને મ્યુ 0 સિગ્મા આઈ, સિગ્મા આઈ એટલે એન્ક્લોઝ કરંટ. સિગ્મા આઈ ની જગ્યાએ મારે ઈ જ મૂકવાનું છે કે જે એમ્પિરિયન લૂપની ઇનસાઇડ કરંટ હોય, એન્ક્લોઝ થતો હોય, એન્ક્લોઝ. બહાર હોય એવો નહીં, એન્ક્લોઝ થતો હોવો જોઈએ. મીન્સ કે હું તમને આવી રીતના 3-4 કરંટ કેરિંગ, પેલા આ તમે બધા સમજી ગયા મારા વાલો? મેં શું કીધું, કેવી રીતના ડીએલ ડીએલ લીધો. હવે જો, હવે હું તમને કહું કે તમે એમ્પિયર સર્કિટ લો, અને આ મારી વાત ગોસ લો માટે વેલિડ જ છે, ન્યાય હાલશે, ચેક કરી લેવાનું છૂટ. કે તમે યાદ કરો, ત્યાં તમે ગોસ લો માં યાદ કરો કે પેલા તમારા એનસીઆરટી માં આપ્યું હતું ઇન્ફાઇનાઇટલી લોંગ વાયર ને લીધે ઇલેક્ટ્રિક ફિલ્ડ, ત્યાં તમે ગોસિયન સરફેસ સિલિન્ડ્રિકલ લીધું, નળાકાર. પછી ઓલું શીટ વાળું આવ્યું, શીટમાં તમે નળાકાર સિલિન્ડ્રિકલ ગોસિયન સરફેસ લીધું. પણ જેવો ઓલો સ્ફિયર આવ્યો ને, ત્યાં તમે સ્ફેરિકલ ગોસિયન સરફેસ લીધું. તો હાલો આપણને પ્રશ્ન થાય કે ખબર કેમ પડે ક્યાં ખારું સિલિન્ડ્રિકલ લઈ, ક્યાં ખારું સ્ફેરિકલ લઈ? તો એની પાછળના રૂલ અત્યારે આપું છું ઈ જ છે કે તમારે જે બી ત્યાં ગોસિયન સરફેસ હતું, અહીંયા એમ્પિરિયન લૂપ હતું, ઈ કેવા શેપનું લેવું, ગમે એ શેપનું લઈ શકો, કોઈ રૂલ નથી. બટ ધ્યાન એ રાખવાનું કે તમે જે બી શેપનું લ્યો, પહેલા તો જે પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવું હોય ને, એ પોઈન્ટ ઈ એમ્પિરિયન લૂપ હોય તો લૂપ ને સરફેસ હોય તો સરફેસ પર આવવું જોઈએ. જો તો પી પોઈન્ટ પાસે મારે ફાઇન્ડ કરવું હતું, પી પોઈન્ટ એમ્પિરિયન લૂપ ની સરફેસ પર આવી ગયું, યસ આવી ગયું. એમ્પિરિયન લૂપ પર આવી ગયું, સરફેસ નહીં બોલાય, પી એના ઉપર આવી ગયું. ઓકે, બીજી અને છેલ્લી વાત કે બી અને ડીએલ વચ્ચેનો એંગલ, અહીંયા બી અને ડીએલ છે, બી અને ડીએલ વચ્ચેનો એંગલ યા તો 0 રહેવો જોઈએ, યા π/2 થવું જોઈએ, યા π થવું જોઈએ. બસ આવું લેવાનું. માની લો હું આવી રીતનો ઇન્ફાઇનાઇટલી લોંગ કરંટ કેરિંગ વાયર લો, અને મને એવું મન થયું કે મારે છોકરાઓ આવી રીતના સ્ક્વેર શેપનું એક એમ્પિરિયન લૂપ લેવું છે. હાલો હું લઈ શકું? આમ મેં કીધું ડીએલ 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 આમ લેવું છે. હાલો ચેક કરીએ, જો આપણે સમજીએ લેવાય કે ન લેવાય. થંબ ટુવર્ડ કરંટ, જો પહેલા તમને એમ લાગે છે કે મેં આમ લીધું છે, સોરી મેં આમ લીધું છે. ચલો થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ. આ પોઈન્ટ પાસે પામ મારી ઇનવર્ટ જાય, યસ. આ પોઈન્ટ પાસે મારી પામ ઇનવર્ટ જાય. હું ઇનવર્ટ શો ન કરી, હું અપવર્ડ શો કરી, હાલશે ભાઈ, નો પ્રોબ્લેમ. આ પોઈન્ટ પાસે કોર્નર પાસે જોવો તો કોર્નર પાસે થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ. જો અહીંયા ધ્યાન આપજો, આવી રીતનો મેં સ્ક્વેર ડ્રો કર્યો છે, સ્ક્વેર સાઈડ ડ્રો કરીશ. હું આ કોર્નર પર વાત કરું છું, કોર્નર પર મારું મેગ્નેટિક ફિલ્ડ જો થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ પોઈન્ટ પી, આમ જાય છે, જોવો છોકરાઓ, આમ. અને ન્યા મારું મેગ્નેટિક ફિલ્ડ અને આ ડીએલ શું છે? એલિમેન્ટ ડીએલ 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 નાના એલિમેન્ટ. તો જોવો તો ડીએલ અને બી વચ્ચેનો એંગલ થીટા આવ્યો, નો 0 આવ્યો, નો 90 આવ્યો, નો π આવ્યો. અલા ખબર પડી ને ભાઈ? મેં હું કીધું અહીંયા આમ આમ આમ, તો આવું ન કરાય, આ એમ્પિરિયલ લૂપ નો હાલે.
મારે તો 0 π/2 90. તમે તમતારે ઘરે જઈને જેટલી બળ કરવી એટલી બળ કરી લેજો. આના દરેક પોઈન્ટ પાસે તમતારે તમને બી અને ડીએલ વચ્ચેનો એંગલ 0 જ મળશે. હા, ઈ હાલે, ક્યાંક 0 થાય, ક્યાંક 90 થાય, ક્યાંક 180, ઈ હાલે. ઈ સિવાય કે એંગલ ન થવો જોઈએ. તો આમાં છોકરો વેર સિગ્મા આઈ જે છે ને, સિગ્મા આઈ ઇઝ ઇક્વલ ટુ હું લખી શકું એનક્લોઝ કરંટ. સિગ્મા આઈ માં મારે ઓનલી એન્ડ ઓનલી એનક્લોઝ કરંટ જ લેવાના છે. પણ બી છે ને, બી, આ બી that is magnetic field due to B જે છે ને, that is magnetic field due to all current, means કે inside and outside to Amperian loop. ટૂંકમાં મેગ્નેટિક ફિલ્ડ માં ટોટલ લેવાનું છે, એને કઈ ફેર નથી પડતો કે કરંટ ઇનસાઇડ છે, કરંટ આઉટસાઇડ છે. સિગ્મા આઈ માં મારે ખાલી એનક્લોઝ કરંટ જ લેવાના છે કે એની અંદર કેટલો છે. બોલો, આ વાત ખબર પડી મેં શું કીધું? યસ યા નો? સિગ્મા આઈ એટલે મારે અંદરના જ કરંટ લેવાના. બી નેટ મેગ્નેટિક ફિલ્ડ છે. સાહેબ આમાં ક્યાં બહારનો છે? હમણાં બહારનો આવશે તેનું તમને સમજાવીશ કે કઈ રીતના હું વાત કરું છું. હવે હું એક ઇમ્પોર્ટન્ટ નોટ તમને એપ્લાય કરાવું. અચ્છા, અહીંયા છોકરાઓ તમને એમ થાય કે સાહેબ તમે ડીએલ આમ કેમ લીધો? કરંટ ઉપર જાય. જો તમે યાદ રાખજો, તમે જે ડાયરેક્શનમાં ડીએલ લીધું હોય ને, આ હમણાં હું તમને પ્રૂવ કરાવીશ, આના ઉપરથી તો પ્રોબ્લેમ બી સોલ્વ કરાવીશ. જે ડાયરેક્શનમાં ડીએલ જાય ને, ડીએલ જાય ને, એ ડાયરેક્શનમાં તમારી ફિંગર્સ ને કલ કરવાની. રાઈટ હેન્ડ ની ફિંગર્સ ને કલ કરો. ચલો, ડીએલ જો મેં આમ લીધું, ડીએલ. જે ડાયરેક્શનમાં ડીએલ છે, રાઈટ હેન્ડ ની ફિંગર્સ ને કલ કરો. થંબ ક્યાં ગયો? ઉપર. જે ડાયરેક્શનમાં થંબ જતો હોય ને, એ ડાયરેક્શનના કરંટને પોઝિટિવ લેવાનો. આ મારી માટે પોઝિટિવ થઈ ગયો. જે ડાયરેક્શનમાં ડીએલ હોય એ ડાયરેક્શનમાં તમારે તમારી ફિંગર્સ ને કલ કરવાની. થંબ જ્યાં જતો હોય એ ડાયરેક્શનના કરંટ તમારા પોઝિટિવ થશે. માની લો અહીંયા કરંટ નીચે હોત તો ડીએલ આમ લીધું હોત, થંબ તમારો ઉપર જાય છે. ખરેખર કરંટ તો ક્યાં છે છોકરાઓ? નીચે. તો મારે કેવો લેવો પડે? μ0 આઈ માં, સિગ્મા આઈ માં આઈ કેવો લેવો પડે? માઇનસ. તો અહીંયા છોકરાઓ બી અને ડીએલ વચ્ચેનો એંગલ 180 આવી જશે. માઇનસ માઇનસ પ્લસ. હવે હું તમને અલગ અલગ પોઈન્ટ ઓફ વ્યૂ થી સમજાવું. ચલો, પહેલા આપણે એક ઇમ્પોર્ટન્ટ નોટ નાખીએ. નોટ આ કામની વસ્તુ છો કે છોકરાઓ, પહેલો પોઈન્ટ, if B vector is equal to 0, if magnetic field is 0, that implies closed loop integration B dot dl is equal to 0. માની લો મેગ્નેટિક ફિલ્ડ 0 હોય તો પછી તો છોકરાઓ એનું ઇન્ટિગ્રેશન તમને હું 0 જ મળવાનું. બટ ઓબ્વિયસ છે. બટ સેકન્ડ વાત, if closed loop integration B vector dot dl vector is equal to 0, it means B can or cannot be 0. ટૂંકમાં B0 હોય ને, B તો હારું ઇન્ટિગ્રેશન B ડોટ dl 0 થાય. પણ ઇન્ટિગ્રેશન B ડોટ dl 0 હોય તો જરૂરી નથી કે B જ 0 હોય. કેન ઓર કેન નોટ બી 0. કેન નોટ બી 0 એટલે 0 થઈ પણ શકે, ન પણ થાય. સમજાવું કેમ? અહીંયા છોકરો હું આવી રીતનું એક એમ્પિરિયન લૂપ લઉં છું. ચાલો, હું આવી રીતનું એક એમ્પિરિયન લૂપ લઉં છું. પેલા આમ ક્યાંક વાયર પડ્યો છે. આ તમને સમજાઈ ગયું હોવું જોઈએ કે વાયર પ્લેન ને પરપેન્ડિક્યુલર પડ્યો છે અને કરંટ એમાંથી બહાર આવે છે. હું આવી રીતના એક એમ્પિરિયન લૂપ લઉં છું. આવી રીતનું ડીએલ કરીને એમ્પિરિયન લૂપ લઉં છું. ચાલો, ડીએલ વેક્ટર, ડીએલ આવી રીતનું મેં એક લૂપ, એમ્પિરિયન લૂપ એટલે બાઉન્ડ્રી છે બકા, બીજું કશું જ નથી.
આવી રીતનું આપણે ડીએલ વેક્ટર, અહીંયા ડીએલ વેક્ટર, અહીંયા છોકરાઓ આમ ડીએલ વેક્ટર, મેં આવી રીતના એલિમેન્ટ લીધા ડીએલ વેક્ટર. છોકરાઓ તમને એટલી વાત તો સમજાઈ જ ગઈ છે. હમણાં મેં કીધું એમ કે ક્લોઝ લૂપ ઇન્ટિગ્રેશન બી ડોટ ડીએલ ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 સિગ્મા આઈ. સિગ્મા આઈ એટલે કયો કરંટ? એનક્લોઝ કરંટ. કયો લેવાનો? તો કે જે લૂપની અંદર હોય લેવાનો. અહીંયા લૂપની અંદર કેટલો છે બોલો તો ભાઈ? 0. આ તો બહાર છે વાયર. વાયર ક્યાં છે છોકરાઓ? બહાર. તો ઇઝ ઇક્વલ ટુ 0 આવે એ સમજાઈ ગયું. અહીંયા મેં તમને એમ સમજાવવા માંગુ છું કે આ 0 થાય એટલે બી 0 હોય તેને ન હોય. જેમ કે હું તમને સિમ્પલ કહું, ચાલો તો આ વાયર આમ પડ્યો છે આમ, અને કરંટ ક્યાં આવે છે? બહાર. જોજો 2 પોઈન્ટ જોજો. પેલા હું આ પોઈન્ટ લઉં અને પછી એક્ઝેક્ટલી ઓપોઝિટ આ પોઈન્ટ લઉં. આ પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ ક્યાં જશે? થંબ ટુવર્ડ કરંટ, ફિંગર ટુવર્ડ પોઈન્ટ પી, પામ ઉપર. તો બી આમ આવશે. ડીએલ નીચે છે જો, બી ઉપર છે. આ પોઈન્ટ પાસે જો તો થંબ ટુવર્ડ કરંટ, ફિંગર ટુવર્ડ પોઈન્ટ પી, પામ ઉપર. તમે જો છોકરો, આ એક પોઈન્ટ છે કે જે પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ અને ડીએલ વચ્ચેનો એંગલ પાઈ છે. અને એક પોઈન્ટ એવો છે કે જેના વચ્ચે મેગ્નેટિક ફિલ્ડ અને ડીએલ વચ્ચેનો એંગલ 0 છે. અહીંયા ડીએલ ઉપર જ છે જો. તો અહીંયા બી અને ડીએલ વચ્ચેનો એંગલ cos 0 થાય. cos 0 1 થાય. અહીંથી જોવા જાવ તો બી ડીએલ cos 0 1. અને અહીંયા છોકરાઓ બી અને ડીએલ વચ્ચેનો એંગલ પાઈ, તો cos પાઈ -1. તો આ પ્લસ બી ડીએલ થયું અને માઇનસ બી ડીએલ થયું. બે એકબીજાની ઇફેક્ટને નલિફાઈ કરી નાખી. તો આવા તમને ઘણા બધા ડાયમેટ્રિકલી ઓપોઝિટ પોઈન્ટ મળશે કે જ્યાં બીડીએલ પ્લસ બીડીએલ માઇનસ, બીડીએલ પ્લસ બીડીએલ માઇનસ એકબીજાની ઇફેક્ટને નલિફાઈ કરી નાખે. અહીંયા બી ક્યાં 0 છે? સમજવા એ મંગાવું છું તમને કે આ આખે આખું એમ્પિરિયન સર્કિટ લૂપ આપણે લીધું છે, એમ્પિરિયન લૂપ, એના આ પોઈન્ટ પાસે બી અપર છે, અહીંયા બી આમ છે. બધા પોઈન્ટ પાસે બી તો એક્ઝિસ્ટ કરે જ છે. બટ ધો બી ડોટ ડીએલ ક્લોઝ લૂપ ઇન્ટિગ્રેશન બી ડોટ ડીએલ 0 થાય છે. એટલે આ થિયોરોટિકલ, આમાં એઆર બેઆર માં તમે આજે થોડું ઘણું ફીલ કર્યું જ હશે અને વધારે કાલની ટેસ્ટમાં વધારે કાલે ફીલ કરશો. એઆર સ્ટેટમેન્ટ આ બધાથી હેબિચ્યુઅલ થવું પડે. તો આ સ્ટેટમેન્ટ જ થઈ ગયું તમારું, તમને આપી જ દે. ઇફ બી ક્લોઝ લૂપ બી ડોટ ડીએલ ઇઝ ઇક્વલ ટુ 0, ધેટ મીન્સ કે બી કેન ઓર કેન નોટ બી 0. સ્ટેટમેન્ટ ટ્રુ, એસર્શન રીઝનમાં રીઝન ટ્રુ. કે ભાઈ જરૂરી નથી કે બી 0 હોય. બી ક્યાં 0 છે? બી તો છે જ. લૂપ પર ઈચ એન્ડ એવરી પોઈન્ટ પર બી તો મળે જ છે. પછી છોકરાઓ સિગ્મા આઈ માં મારે ખાલી કયો કરંટ લેવાનો છે? એનક્લોઝ કરંટ. પોઝિશન ગમે હોય, હાલો પોઝિશન ગઈ મઈ. હું તમને એક વસ્તુ સમજાવું, અહીંયા સાંભળો મારી વાત. આવી રીતનો કરંટ કેરિંગ, આ મેઇન 2 પોઈન્ટ હતા તમારા છોકરા. હું આવી રીતના કરંટ કેરિંગ વાયર લઉં. એક આમ છે, એક આમ છે, એક આમ છે, અને હજી એક આમ લઈ લઉં. આમ છે, એમાં આમ છે. ચલો અહીંયા આપણે કરંટ લઈ લઈએ. આ I1, આ I2, આ I3, આ I4. હવે હું એમ કહું છું કે હું આવી રીતનો એક એમ્પિરિયન લૂપ લઉં છું. આ એમ્પિરિયન લૂપ મેં આમ લઈ લીધું. જો લૂપ જ લીધું કહી દેશે ડીએલ 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 ડીએલ. અને હું તમને કહું આની માટે તમે મને ક્લોઝ લૂપ ઇન્ટિગ્રેશન બી ડોટ ડીએલ લખીને આપો. તો ક્લોઝ લૂપ ઇન્ટિગ્રેશન બી વેક્ટર ડોટ ડીએલ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 ટાઈમ્સ સિગ્મા આઈ. સિગ્મા એટલે કયો કરંટ છોકરાઓ? એનક્લોઝ કરંટ. ચાલો હવે હું ગમે એને પૂછું છું કે આની અંદર એનક્લોઝ કરંટ કયો કયો છે, તો મારે સિગ્મા આઈ ની જગ્યાએ શું લખાય અને કેવી રીતના લખાય? જેને ધ્યાનથી સાંભળ્યું છે એ જ જવાબ આપી શકશે, બાકી કોઈ જવાબ નહીં આપી શકે. બૂમ 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 બૂમ. હાલો નડિયાદ સેન્ટર અનમ્યુટ કરજો. નડિયાદ. યસ બેન, તમે વચ્ચે બેઠા છો. બેન શું કામ તમે I2 શું કામ માઇનસ કીધું બેન? શું કામ ઓપોઝિટ ડાયરેક્શન?
હે હા પણ તમે એને તો પછી I1 I3 ને તમે માઇનસ કેમ ન લીધા બેન? એમ નહીં, હું આમ લખું તો ચાલે બેન, હું આમ લખું તો ચાલો, I2 ને પ્લસ લખું ને I1 I3 ને માઇનસ લખું તો ચાલે કે ન ચાલે? ચાલે? એમ નહીં પૂછતું, તમે I1 I3 ને પ્લસ લઈ લીધા ને I2 ને માઇનસ લીધા, ઓપોઝિટ છે એટલે. હવે મેં કઈ ખબર નતું ભણ્યું કોને પ્લસ લેવું જોઈએ કોઈને માઇનસ લેવું જોઈએ, યાદ કરો તો કઈ મેં શીખવાડ્યું હતું ખરી કે સીધો જ ક્વેશ્ચન પૂછી નાખ્યો? હાલો નડિયાદમાંથી કોણ કહેશે એવું કઈ આપણે શીખ્યા હતા ખરી? કોને પ્લસ લેવું કોને માઇનસ લેવું? ઓકે વેરી ગુડ બેન. અને બાકીનો ઓપોઝિટ? યસ ગુડ. તો અહીંયા મેં અનમ્યુટ કરી નાખજો, અહીંયા મેં ડીએલ 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 નામ લીધા છે, તો મેં ડીએલ ડીએલ લીધું, ખરેખર કોક ના પાછો હજી એમ થાય એ સાહેબ તમે તો ડીએલ 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 નામ લીધા, અરે બકા એનક્લોઝ કર્યા છે, અહીંથી આમ અહીંથી આમ અહીંથી આમ અહીંથી આમ, તો ડીએલ 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 ની ડાયરેક્શનમાં ફિંગર સ્કલ કરો તો થંબ ઉપર ગયો, થંબ ઉપર ગયો, ધેટ્સ વાય I1 અને I3 ઉપરના કરંટને મારે પોઝિટિવ કહેવા પડે કે ઈ બે પોઝિટિવ આવે, I1 I3 પોઝિટિવ આવે અને I2 મારો નેગેટિવ આવે. અલા ખબર પડી ભાઈ? પાક્કો? અચ્છા I4 કેમ નહીં લીધો હોય મેં? I4 કેમ નહીં લીધો હોય? તો કે 12 છે, 12 નો નહીં લેવાનો. એમ નહીં 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 અમરેલી અમરેલી ઓલો ભાઈબંધ જો ઓલો બ્લેક કઈક ઓલાની વાત કરે છે જો. યસ દોસ્ત તું જરાક ઉભો થઈ જાય એટલે મને દેખાતું હરખો. હા આમાં બેટા I4 મારે લેવાય કે ન લેવાય? I4 હે કેમ નહીં લેવાય? હે યુટ્યુબ ની બહાર છે? ઠીક ઓકે, મેં કીધું આ યુટ્યુબ માં ક્યાં આવી ગયો પાછો? એમ નહીં તો ભાઈબંધ આ બી કોને કારણે હોય? મેગ્નેટિક ફિલ્ડ કોને કારણે હોય? I1 ને કારણે હોય, I2 ને લીધે, I3 I4 કોને કારણે હોય? હે એટલે I1 થી I3 ને કારણે હોય, I4 ને કારણે ન હોય. એને સાચું કીધું ખોટું કીધું? હાલો તો કોણ કહેશે? અમરેલી માંથી કયો તો એને સાચું કીધું ખોટું કીધું? લા અમરેલી માંથી બીજું કોક કયો તો ખરી આંગળી ઊંચી કરીને કે કરેક્ટ છે કે રોંગ છે? શું કામ રોંગ છે? કોણ કે કીધું? ઉભો થા બેટા તો મને તું દેખાઈશ, બીજું કઈ નહીં. ઠીક હા ઓકે હાલ હાથ દેખાઈ ગયો. કેમ કઈ રીતે રોંગ છે? એમ નહીં, મેગ્નેટિક ફિલ્ડ 3 વાયર ને કારણે જ આવશે કે 4 ને કારણે આવશે કે એ મારો પ્રશ્ન છે, બીજો મારો કાંઈ પ્રશ્ન નથી. અંદરના કરંટ ને કારણે જ આવશે ને? ઓકે ઓકે શરૂ જ રાખજો તું. અહીંયા તો મેં આવું ખોટું લખ્યું છે ને, મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ ઓલ કરંટ ઇનસાઇડ એન્ડ આઉટસાઇડ એમ્પિરિયન લૂપ. મેં બકા ભણાવતી વખતે પહેલા હમણાં કીધું જ તું કે આ મેગ્નેટિક ફિલ્ડ ઈ ટોટલ છે. મેગ્નેટિક ફિલ્ડ અથવા તમે લોકો મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ ઓલ કરંટ, એને કાંઈ ફેર નથી પડતો. આ બી ને કાંઈ લેવા દેવા નથી, કરંટ અંદર છે કરંટ બહાર છે. ઈ તો મેં અહીંયા તમને સમજાવ્યું તે કે બકા આ કરંટ બહાર હતો તો આ બહારના કરંટ ને કારણે આના ઉપર મેગ્નેટિક ફિલ્ડ તો આવતું જ તું ને, ક્યાં નથી આવતું? જો એ તો આવે જ છે.
સો ક્લોઝ લૂપ ઇન્ટિગ્રેશનમાં બી ડોટ ડીએલ માં બી જે છે ને નેટ છે, એને કાંઈ લેવા દેવા નથી કે તમારો કરંટ અંદર હોય કે કરંટ બહાર હોય. અમરેલી બેસી જા બેટા, એને કાંઈ ફેર ન પડે કે તમારો કરંટ ઇનસાઇડ છે કે આઉટસાઇડ છે, એ ટોટલ બધાને કારણે. ટૂંકમાં અહીંયા હું તમને પૂછું બી કોને કારણે, તો કે I1 to I4 બધાને કારણે. હા, સિગ્મા આઈ માં ખાલી તમારે I1 I2 I3 જ લખવાનું. ભાઈ ખબર પડી બાલાવ? પાક્કો? હાલો તો એક એક્ઝામ્પલ હજી આના જેવો કરીએ આપણે. એક એક્ઝામ્પલ લઈ. ઝુમ બરાબર ઝુન 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 I1 એ I2 I3 I4 એક આખું લૂપ, આમ લૂપ 1 એમાં હું ડીએલ આમ લઉં છું હો. આ લૂપ 2 એમાં હું ડીએલ આમ જ લઉં છું. ડીએલ કેમ લીધેલા છે મેં દેખાડી દીધા છે. અહીંથી કરંટ આમ આવતો હતો, અહીંથી આમ, એમાં સોરી આમ આમ છે. I3 I4 હવે એક લૂપ હું આમ લઉં છું અને એમાં હું ડીએલ આમ લઉં છું. ડીએલ ડીએલ ડીએલ. આ તો લૂપ 2, આ છે લૂપ 3. એક આમ લઈ લો. હજી આવા કેટલાય લેવું, છેલ્લા 3 ને હારવા રીતે. ધેટ ઇઝ લૂપ 4 અને ઈ લૂપ હું આમ જ લઉં, ડીએલ ડીએલ. ચલો, આ ડીએલ હંમેશા એટલા માટે દેખાડું છું તમને ખબર રહે મારે કરંટની ડાયરેક્શન શું લખવી. ચલો ફાઇન્ડ. પહેલા ફર્સ્ટ લૂપ પર બી ડોટ ડીએલ ઇઝ ઇક્વલ ટુ શું લખાય? સેકન્ડ લૂપ પર બી ડોટ ડીએલ ઇઝ ઇક્વલ ટુ શું લખાય? સેકન્ડ ઉપર. થર્ડ ઉપર બી ડોટ ડીએલ ઇઝ ઇક્વલ ટુ શું લખાય? અને ફોર્થ ઉપર બી ડોટ ડીએલ ઇઝ ઇક્વલ ટુ શું લખાય? બધા છોકરાઓ હવામાં છે અત્યારે, એરમાં જ છે. ચાલો 1 2 3 4. હવે અહીંયા બી ડોટ ડીએલ આપણે કરીએ. ચાલો પહેલામાં મને કોણ લખાવશે? બી અહીંયા મેં પહેલામાં કીધા છે, ડીએલ કેમ લેવું મેં કીધું જ છે. ચાલો પહેલા માટે બૂમ 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 મોડાસામાંથી. હાલો ભાઈબંધ, હાથ ઊંચો કર્યો. અચ્છા, કેમ બેટા I1 I3 ને તે કેમ પ્લસ લીધા કેતો મને? ઓકે ઓકે, એટલે ડીએલ જે મેં ડીએલ આમ કીધું છે, તો ડીએલ ની ડાયરેક્શન માટે ફિંગર્સ ને કલ કરવાની. તો થંબ તારો ઉપર ગયો તો I1 I3 પ્લસ થઈ ગયો. ઓકે, I2 માઇનસ, પછી I4 આવે કે ન આવે? ઓકે, વેરી ગુડ. મ્યુ 0 I1 I3 I4 પ્લસ I2 માઇનસ. રૂલ શું છે છોકરાઓ? તમારી રાઈટ હેન્ડ ની ફિંગર્સ ને કલ કરો ડીએલ ની ડાયરેક્શનમાં. તો થંબ જે ડાયરેક્શનમાં જાય એ ડાયરેક્શનના કરંટને પોઝિટિવ કહેવાય. ચલો સેકન્ડ લૂપમાં, સેકન્ડ લૂપ, સેકન્ડ માટે હિંમતનગર હાલ બેટા. ઓકે ઓકે, માઇનસ I2. ઓકે ગુડ.
પછી લૂપ 3 માટે આવ્યું. હવે લૂપ 3 માટે સુરત એસ્પાયર ગર્લ્સ તરફ કેમેરો કરો. હાલો, આ મારા બેટા એમ નહીં, આ સુરતમાં છે ને કેમેરાનું કઈ કરવું પડશે. ચલો, કયા બેન આન્સર આપશે? ઓકે, ચલો ફર્સ્ટ બેન. ફરીથી બેન. I1 સંભળાણું નહીં. કેમ I2 - I1 કેમ? તમે લેફ્ટ હેન્ડ લીધો, હા રાઈટ હેન્ડ લેવાનું. હા, તમે આમ લેફ્ટ હેન્ડ લીધો તો હું મૂંઝાઈ ગયો. ઓકે, તો રાઈટ હેન્ડ ને કલ કરો તો ફિંગર્સ ને. હા, પાછળથી. હા બેન, ઓકે. આમ છે, જો ડીએલ મેં અલગ ડાયરેક્શનમાં લીધો છે તો આમ પાછળથી આમ જાય છે. થંબ નીચે ગયો, એટલે I2 પ્લસ ને I1 માઇનસ. સો μ0 I2 પ્લસ I1 માઇનસ. ચલો ફોર્થ લાસ્ટ આ લૂપ લ્યું. હવે હું કહી દઉં, મને આવડે છે. ડીએલ આમ ગયું ઉપર, તો થંબ I3 ને I4 બે ઉપર જ છે, તો એ બે પ્લસ આવશે. એટલે μ0 I3 પ્લસ I4. આવા મેગ્નેટિક ફિલ્ડ I1 to I4 બધાને કારણે હશે ઓલવેઝ. બીજે છે એ તો I1 to I4 બધાને કારણે નેટ હોય. સિગ્મા I ખાલી અંદરનો લેવાનો હોય. આનો જ આપણે યુઝ કરીએ હવે. અચ્છા, હું લખાવી દઉં, નહીં તો મને વિશ્વાસ છે કે તમે ભૂલી જશો. કલ યોર right hand fingers in the direction of dl vector, then direction of thumb, take it as positive. ડીએલ ની ડાયરેક્શનમાં તમારી રાઈટ હેન્ડ ની ફિંગર્સ ને કલ કરવાની. ધેન ડાયરેક્શન ઓફ થંબ, ટેક ઇટ પોઝિટિવ. એને તમે ધન તરીકે લ્યો. ટેક ઇટ પોઝિટિવ કરંટ. આપણે આખું જ લખીને પોઝિટિવ કરંટ. ચલો, હવે નેક્સ્ટમાં આગળ વધી. એક હું તમને પ્રૂફ કેટલું ઈઝી પડે જો યાદ રાખજો. જો મેગ્નેટિક ફિલ્ડ, પાછું અમરેલી વાળા કે મને દેખાશે નહીં સાહેબ, તમે પેન બદલો. મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ infinitely long current carrying wire. કોકે ખબર જ છે μ0 I/2πr. સાચી વાત છે, પણ મારે હવે એમ્પિયર સર્કિટલ લો થી પ્રૂવ કરવું છે. ભાઈ, તમારી પાસે આવો એક ઇન્ફાઇનાઇટલી લોંગ કરંટ કેરિંગ વાયર હોય. અહીંયા આવી રીતના આપણે ડોટેડ કરી નાખીએ, અહીંથી આમ, અહીંથી આમ. તો આવી રીતનો છોકરો ઇન્ફાઇનાઇટલી લોંગ કરંટ કેરિંગ વાયર છે. એને લીધે મારે એનાથી આર જેટલા ડિસ્ટન્સે રહેલા પી પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવી છે. હવે પી પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવા માટેનો પહેલા મારે એમ્પિયર સર્કિટલ લો નો યુઝ કરવો છે. મારે એમ્પિરિયન લૂપ લેવું જ પડશે. સાંભળી લેજો. જેમ ગોસ લો નો યુઝ કરવા માટે ગોસિયન સરફેસ લેવું પડતું હતું, એમ એમ્પિયર સર્કિટલ માટે એમ્પિરિયન લૂપ લેવું પડશે. તો હું આવી રીતનો એક એમ્પિરિયન લૂપ લઉં. મારે છોકરાઓ અપવર્ડ નેટ પોઝિટિવ રાખવો છે, એટલે ચાઈ કરીને ડીએલ ને આમ જ લઉં છું. હવે આપણને બધું સમજાઈ ગયું. જો ભાઈ ડીએલ આ ઘણા આમ કરે,
અરે બટા આ વર્ટિકલ પ્લેન નથી, હોરિઝોન્ટલ પ્લેનમાં આમ લેવાનો છે. તો ડીએલ ની ડાયરેક્શનમાં ફિંગર સ્કલ કરતો જો થંબ ઉપર જાય તો એને પોઝિટિવ લઈ લેવાય. એટલે ચાઈ કરીને હું ડીએલ 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 આ બધું પોઝિટિવ હોય. સોરી, ડીએલ નામ જ મેં લીધું, આ ડીએલ વેક્ટર. ચાલો, તો આપણું ટૂંકમાં એમ્પિરિયલ લૂપ આવું જ મારે લેવાય. હવે હું ડાયરેક્ટલી રૂલ એપ્લાય કરી દઉં. that is closed loop integration b dot dl is equal to mu0 times sigma I. sigma I એટલે enclosed current. આની અંદર કેટલો કરંટ આવ્યો તો કે I જેટલો આવ્યો એટલે mu0 I થઈ ગયું. સિગ્મા એટલે એન્ક્લોઝ કરંટમાં આવ્યું. અચ્છા, B અને DL, ચાલો છોકરાઓ આપણને ખબર જ છે P પોઈન્ટ પાસે મારે જોતું છે. તો થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ પોઈન્ટ P, પામ મારી ગઈ અંદર. પણ અહીંયા હું ઇનવર્ડ ન દેખાડી શકું, અહીંયા મારે ઇનવર્ડ ને ક્યાં દેખાડવું પડે? અપવર્ડ. તમારું DL એ જો અપવર્ડ જ હતું તો DL અને B બંને વચ્ચેનો એંગલ કેટલાનો થઈ ગયો? 0. ઈ જ બ્યુટી છે એમ્પિયર સર્કિટલ લો ની કે છોકરાઓ સીધું B DL cos 0 1. છતાં એક સ્ટેપ વધારી દઉં, ચલો B DL cos 0 1 તો mu0 I લખી નાખાય. અચ્છા, cos 0 1 થશે. B છોકરાઓ કોન્સ્ટન્ટ છે. સાહેબ કોન્સ્ટન્ટ થોડું છે, તમે જુઓ તો આ પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ આમ આવવાનું, આ પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ આમ આવવાનું, આ પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ આમ આવવાનું. થંબ ટુવર્ડ કરંટ, ફિંગર ટુવર્ડ પોઈન્ટ પામ આમ ગઈ. થંબ ટુવર્ડ કરંટ, ફિંગર ટુવર્ડ પોઈન્ટ પામ આમ ગઈ. થંબ ટુવર્ડ કરંટ, ફિંગર ટુવર્ડ પોઈન્ટ પામ આમ આવી. ડાયરેક્શન ચેન્જ થઈ. પણ મારે તો મેગ્નિટ્યુડ લેવાનો જ ને છોકરાઓ. આ વાયર થી આ જેટલા ડિસ્ટન્સ છે, જેટલા બી પોઈન્ટ હશે, બધા પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ કઈ થોડું જુદું જુદું હોવાનું, એ તો સેમ જ હોવાનું છે. તો મેગ્નિટ્યુડ વાઇઝ કોન્સ્ટન્ટ છે. મેગ્નિટ્યુડ વાઇઝ કોન્સ્ટન્ટ છે એટલે એને બહાર કાઢી શકું હું. અને ક્લોઝ લૂપ DL mu0 I. ચલો તો છોકરાઓ DL 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 એમ આ છોકરાઓ લૂપ છે. પેલા મેં કીધું એમ બાઉન્ડ્રી છે, પરિસીમા. તો DL 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 ભેગા કરો તો આખો સર્કમ્ફરન્સ નો આવી જાય ને. સર્કમ્ફરન્સ એટલે 2πr. તો B ને સબ્જેક્ટ કરો mu0 I upon 2πr. લ્યો, આ પ્રૂવ કરવા માટે બાયો સાવર્ટના નિયમમાં મિનિમમ 8 થી 10 સ્ટેપ જોઈ. પહેલા એલિમેન્ટ લઈ, એલિમેન્ટ પછી એને કારણે ડીબી ફાઇન કરી, પછી માઇનસ ઇન્ફાઇનાઇટ થી પ્લસ ઇન્ફાઇનાઇટ સુધી ઇન્ટિગ્રેશન કરી. એમાં ઇન્ટિગ્રેશન ની દડ આવે. આ એક ઝાટકે પૂરું. પણ આની લિમિટેશન બી છે કે આનાની મદદથી તમે ઇન્ફાઇનાઇટલી લોંગ કરંટ કેરિંગ વાયરને લીધે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરી આવો. હમણાં હું ફાઇનાઇટ લેન્થ નો વાયર કરી દઉં ને તો બાયો સાવર્ટ ચાલે, કારણ કે સિમેટ્રી સેટ નો બે. સિમેટ્રિક કરંટ ડિસ્ટ્રીબ્યુશન ને કારણે જ વેલિડ છે. હવે ઈ સાહેબ શું હશે સિમેટ્રિક કરંટ ડિસ્ટ્રીબ્યુશન? મંડે સુધી વેઇટ કરવો પડશે. ખબર કેમ પડે કે સિમેટ્રિક છે? કહીશ તમને. સિમેટ્રિક કરંટ ડિસ્ટ્રીબ્યુશન હશે તો એના માટે છોકરાઓ મેગ્નેટિક ફિલ્ડ તમે ઇઝીલી એમ્પિયર સર્કિટલ લો થી ફાઇન્ડ કરી શકો. એમ્પિયર સર્કિટલ લો. હવે હોમવર્કમાં થોડુંક બાકી રહી જશે છોકરાઓ. એક તો તમને લાસ્ટ લેક્ચર નું હોમવર્ક બધું તમારે કરી નાખવાનું છો. જો અહીંયા લખીને આપ્યું છે લેક્ચર 4. તો લેક્ચર 4 માં યાદ છે ને તેથી રાઉન્ડ કરાવ્યા હતા. હોનેસ્ટી થી કામ કરજો હો. બાકી અહીંયા તમે ફિઝિકલ ક્લાસમાં હોય ને તો ઉતારા મારીને મૂકી દે, એનો કોઈ ઉધાર નથી. અને ચીટિંગ કરીને ક્યાં હવે આજનું તો સાહેબ આજનું જોવાના છે, હોમવર્ક ચેક કરવાનું હું ખબર પડવાની કેદીનો કયો દાખલો મેં સોલ્વ કર્યો હોય. જૂનું મૂકી દઉં લઈને, ફ્યુચર તમારું જ બગડવાનું છે. આજના હોમવર્કમાં ખાલી એમ્પિયર સર્કિટલ લો હવે ભણ્યા છોકરાઓ. લોંગ કરંટ કેરિંગ કંડક્ટર વાળું ભણ્યા. આ તમે બધા કરી શકશો. આ ખાસ કરજો. આમાં ડાયરેક્શન વાઇઝ ખાસ ચેક કરજો. ફાઇનાઇટ લેન્થ વાળો મેં તમને કરાવી દીધો છોકરો. આ ખાસ કરજો. આ તમે કરી દેખાડો ને તો તમે સરસ રીતે ભણ્યા કેવા છો. મસ્ત છે આ ક્વેશ્ચન. એમ્સ 2016 નો.
અહીંથી લોંગ કરંટ કેરિંગ કંડક્ટર થિક અને થિન આ મારે ભણાવવાનું બાકી છે. એટલે 5.3 થિયરી થી આપણે આગળ વધશું. 5.3 થિયરી થી હવે ટીક કરો. ટોપિક 1 to 6 માં 19 આજે ન કરતા. ટોપિક 1 to 6 માં 19 ન કરતા. 41 એ ન કરતા. 42 એ નહીં. 51 નહીં. 93 નહીં. 98 નહીં. આ થઈ જશે. 43 નહીં. આ ગ્રાફ હું કરાવીશ. 95 નહીં. 39 નહીં. હા બકા. હા તો એ તો આવડે એવો જ હતો ને. 42 હતો. કામ થઈ ગયું ને લે તારું. જોઈ લઈશ. મને એમ થયું મોરો પરમ કાલે મારે એક મારા પપ્પાની હેલ્થ થોડીક સડનલી ખરાબ થઈ ગઈ હતી ને એટલે હું લેક્ચર નહોતો લઈ શક્યો હું. બાકી આજે હાલી જાત એટલીસ્ટ. એટલે એના માટે ઓકે. 37 નહીં. 37 38 નહીં. 66 એ નહીં. આ તો ઓલા મોરબી વાળા ડાઉટ કીધા હતા ને ઈ છે. બસ ઓકે.